નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડેચોક। વાત કરી રહ્યા છે કે આપણે રાજ્ય સરકાર જોઈએ કે કેન્દ્ર સરકાર જોઈએ, આ સરકારનો જે સિસ્ટમનો ભાગ હોય છે તેમાં સરકારી યોજનાઓનું બહુ મહત્વપૂર્ણ રોલ હોય છે। આ મહત્વપૂર્ણ ભૂમિકા સરકારી યોજનાઓની હોય છે, કારણ કે સરકારનું એક દાયિત્વ બને છે કે સરકારી યોજનાઓના ભાગરૂપે છેવાડાના નાગરિક સુધી એ સરકારી યોજનાનો લાભ પહોંચાડવામાં આવે। આ જવાબદારી કે આ દાયિત્વ સરકારનું બનતું હોય છે ને એવામાં રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી જે સરકારી યોજનાઓ હોય છે તેને જે ગ્રાન્ટ આપવામાં આવતી હોય છે સરકાર તરફથી, એટલે કે કેન્દ્ર સરકાર તરફથી, ત્યારે ઘણીવાર આપણે ભૂતકાળમાં સાંભળ્યું છે કે સેન્ટ્રલમાં એટલે કે કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હોય અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યારે આપણે સાંભળ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને અન્યાય થાય છે, ગુજરાતને લપડાક મારવામાં આવે છે। આ પ્રકારના પ્રચાર પણ આપણે જોયા છે, કારણ કે ગુજરાત સરકાર સાથે ભેદભાવવાળું વર્તન કોંગ્રેસ રાખતી હતી જ્યારે કેન્દ્રમાં હતી ત્યારે। હવે આપણે એવું કહી રહ્યા છે કે કેન્દ્રમાં પણ ભાજપ છે, ગુજરાતમાં પણ ભાજપ છે, ત્યારે ડબલ એન્જિન સરકારની વાત કરી રહ્યા છે। એવામાં અત્યારે ફરી એકવાર એક એવો રિપોર્ટ સામે આવી રહ્યો છે કે જેમાં ગ્રાન્ટ ફાળવવામાં કેન્દ્ર સરકારની નીરસતા જોવા મળી રહી છે। વાત એવી કહેવાય રહી છે કે જ્યારે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સુકાન સંભાળી ત્યારબાદ ગુજરાતને ફાયદો થઈ શકે, ગુજરાતને જ ફાયદો થાય તે વધારે પ્રાધાન્ય આપી શકે તેવું મહત્વ જળવાતું હતું। પણ સાથે સાથે હવે સવાલ એ થઈ રહ્યા છે કે છેલ્લા 4 થી 5 વર્ષથી ગ્રાન્ટમાં કેન્દ્ર સરકાર જાણે કે નિરસતા દાખવતી હોય, અન્ય રાજ્યોને ગુજરાત કરતાં વધારે પડતી ગ્રાન્ટ આપવામાં આવતી હોય, વધારે પડતી લાગણી કરવામાં આવતી હોય તેવા આપણને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તેવા આંકડા સામે આવી રહ્યા છે। અને એટલા માટે સવાલ એ પણ થાય કે મોસાળમાં જમાડવાર હોય અને માં પીરસનાર હોય આવી વાતો આપણે સાંભળી છે, તો પછી આ સ્થિતિમાં ભેદભાવ જોવા મળતો હોય તો એ કેમ જોવા મળી રહ્યો છે? સવાલ એ થઈ રહ્યો છે કે જે ગુજરાત સરકારને સરકારી યોજનાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, આ ગ્રાન્ટમાં બીજા રાજ્યોને કેમ લાગણી કરવામાં આવી રહી છે, બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાત કેમ પાછળ રહી ગયું છે, આવા આંકડા સામે આવી રહ્યા છે। ત્યારે આ આંકડા પર નજર કરીશું આપણે। સાથે સાથે મહત્વનો સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ ભેદભાવ ખરેખર કરવામાં આવી રહ્યો છે, અને જો ભેદભાવ થતો હોય તો શા માટે? કારણ કે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં પણ સત્તાનું સુકાન સંભાળે છે, ગુજરાતમાં પણ સત્તાનું સુકાન સંભાળી રહી છે, તો પછી બંને જગ્યાએ ડબલ એન્જિનની સરકાર આપણે જોતા હોય તો પછી સ્વાભાવિકપણે ગુજરાત અને ગુજરાતના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ સીધો મળી શકે અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને સીધો ફાયદો થઈ શકે। પણ સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જો ગ્રાન્ટ ઓછી ફાળવવામાં આવતી હોય, ઘણી યોજનાઓ માટે તો એવું કહેવાય છે કે એક રૂપિયો પણ ફાળવવામાં નથી આવ્યો, તો પછી અધધ થઈ જાય છે કે જ્યારે એક રૂપિયો પણ જો કોઈ યોજનામાં ફાળવવામાં ન આવ્યો હોય તો આ યોજના મૃતપાય કહેવાય કે નહીં? આ યોજના માત્ર કાગળ પર ચાલે છે, આ યોજનામાં બતાવવામાં આવતા લાભાર્થીઓ માત્ર કાગળ પર રહે છે, આવા અનેક સવાલો થતા હોય છે। વાત કરી રહ્યા છે આજે ખાસ જ્યારે આ આંકડા મૂકવામાં આવ્યા છે ત્યારે એવો સીધો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકારમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીને જ અન્યાય કરી રહી છે, એટલે કે સીધી રીતે જોવા જઈએ તો ગુજરાતને અન્યાય કરી રહી છે તેવા આંકડા સામે મૂકવામાં આવ્યા છે। તો આજે ચર્ચા ખાસ દર્શક મિત્રો એ કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું કે આ વાત કેટલી સાચી છે, કેટલી ખોટી છે। આજે વાત કરી રહ્યા છે કે ગુજરાતની અવગણના ખરેખર કરવામાં આવે છે કે કેમ, આજના મુદ્દા પર આપણે ચર્ચા કરીશું। અને આજનો મુદ્દો છે ગુજરાતની અવગણના, વાત સાચી કે ખોટી? તો દર્શક મિત્રો, વાત સાચી કે ખોટી તેની ચર્ચા કરીશું અને તેને સમજવાનો પ્રયાસ કરીશું। સાથે સાથે ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દા આપની નજર સમક્ષ અમે લાવવાનો પ્રયાસ કરી રહ્યું છું। તો એક નજર આપણે કરીએ ગ્રાફિક્સ પર કે જ્યાં સરકારી ગ્રાન્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે ગુજરાત સરકારને, તેવું ફલિત કરવામાં આવી રહ્યું છે। ગુજરાત કરતાં અન્ય રાજ્યોને સરકારી ગ્રાન્ટની ધૂમ લાગણી કરવામાં આવી રહી છે। મોસાળે જમણ અને માં પીરસનાર હોવા છતાંય ગુજરાતને અન્યાય જેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે। સરકારી યોજનાઓમાં ગુજરાતને ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે, ત્યારે ગુજરાત કરતાં અન્ય રાજ્યોને વધારે ફાયદો કેમ? બિહાર હોય, કર્ણાટક, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળને પણ સરકારી ગ્રાન્ટની જાણે કે લાગણી કરી દેવામાં આવી છે, જેમાં ગુજરાતની સરખામણીમાં બીજા રાજ્યોમાં વધારે ગ્રાન્ટ છે। ગુજરાતને ગ્રાન્ટ ફાળવવામાં કેન્દ્ર કંજૂસી વાપરી રહ્યું હોય તેવું પણ ચિત્ર અત્યારે ઉપસીને આવ્યું હોય, તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। તો ગુજરાતમાં મનરેગા, PM ગ્રામ સડક યોજના હોય કે મધ્યાહન ભોજન યોજના છે જેમાં ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, આ યોજનાઓને લઈને શંકા પણ ઊભા થાય છે કે આમાં ખરેખર ભ્રષ્ટાચાર અને કૌભાંડની જે બૂ આવી રહી છે, ત્યારે મનરેગા સહિતની ઘણી યોજનાઓમાં ભ્રષ્ટાચારના પણ દાવા કરવામાં આવ્યા છે। ત્યારે ગુજરાતમાં લખપતિ દીદી યોજનામાં પણ ગુજરાતને હળહળતો અન્યાય થયો હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે, કારણ કે કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ એક રૂપિયો હજી સુધી મળ્યો ના હોય તેવા અહેવાલ છે। બીજી બાજુ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગુજરાતને પૂરતું પ્રોત્સાહન જ આપવામાં નથી આવતું, તો પછી મહિલાઓ આત્મનિર્ભર કેવી રીતે બની શકશે? લખપતિ દીદીને લઈને સવાલ છે। 4 વર્ષમાં ઘણા રાજ્યોને ગુજરાતની સરખામણીમાં સરકારી ગ્રાન્ટ વધુ આપવામાં આવી છે તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ત્યારે વર્ષ પ્રમાણે જે ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે તેની પર પણ એક નજર કરીશું। વર્ષ દીઠ અપાયેલ ગ્રાન્ટમાં 2020-21માં ₹9,430 કરોડ સરકારી ગ્રાન્ટ આપવામાં આવી છે,
ગુજરાતને વર્ષ દીઠ અપાયેલ ગ્રાન્ટમાં વર્ષ 2021-22માં 12,701 કરોડની સરકારી ગ્રાન્ટ આપવામાં આવી છે. ત્યારે વર્ષ 2021 બાદ હવે નજર કરીએ વર્ષ 2022-23 તો તેમાં 14,472 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને 2023-24માં જોઈએ તો 14,063 કરોડની ફાળવણી સરકારી ગ્રાન્ટની કરવામાં આવી છે. પરંતુ આ ગ્રાન્ટ કરોડ રૂપિયામાં જોવા મળી રહી છે. દર્શક મિત્રો, આ આંકડો સાંભળીને કદાચ આપને પણ નવાઈ લાગશે કે કરોડનું તો ભંડોળ આપવામાં આવી રહ્યું છે, પણ બીજા રાજ્યોની સરખામણીમાં ઓછું કેમ છે તેને લઈને પણ અનેક સવાલ છે. શું આ ઓછું બજેટ હોય તો એને કારણે સીધો ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે, ગુજરાતના નાગરિકોને પણ અન્યાય થઈ રહ્યો છે? તો પછી આ અન્યાય માટે સવાલ કોણ ઉઠાવશે? કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હોય અને સવાલ કરતી હોય કે કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરતી હોય, ત્યારે હવે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી બંને જગ્યાએ શાસન સંભાળે છે, તો પછી ગુજરાતને ઓછું ભંડોળ આપવા પાછળનું કારણ શું હોઈ શકે છે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. તો દર્શક મિત્રો, હવે એક નજર આપણે કરાવીશું સવાલ છડે ચોક પર કે કયા પ્રકારના સવાલ પૂછી રહ્યા છે અમે. ત્યારે સવાલ છડે ચોકમાં સવાલ નંબર પહેલો થઈ રહ્યો છે કે અન્ય રાજ્યોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી હોય, ગુજરાતને ઓછી કેમ? આના માટે કયું પરિબળ જવાબદાર છે? સવાલ નંબર 2 છે. સવાલ નંબર 3 અમે પૂછવા જઈ રહ્યા છીએ કે સરકારી યોજનાઓમાં જે ભેદભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે શું રાજ્યમાં ભ્રષ્ટાચારને લઈને ગ્રાન્ટ ફાળવવામાં કેન્દ્રની નિરસતા જોવા મળી રહી છે? કારણ કે ઘણી એવી યોજનાઓ છે કે જેમાં ભ્રષ્ટાચારની બૂ આવે છે. શું કેન્દ્રની રાજ્યના નેતાઓની કામગીરી સામે નારાજગી છે કે કેમ, એટલા માટે ભંડોળ ઓછું આપવામાં આવે છે? સવાલ નંબર 5 કરી રહ્યા છે કે કેન્દ્ર દ્વારા ઓછી ગ્રાન્ટ ફાળવવા પાછળ કયા રાજકીય સમીકરણો છે? કારણ કે બીજા રાજ્યોમાં આટલો બધો પ્રેમ વાત્સલ્ય કેમ બતાવવામાં આવી રહ્યો છે? કેન્દ્રના અન્યાયને લઈને હવે કેમ કોઈ વિરોધ કરવામાં નથી આવતો કે પછી કોઈ પણ પ્રકારની કાગળોડ કરવામાં નથી આવતી રાજ્યમાં? પહેલાં સાંભળતા હતા, પ્રજા પણ સાંભળતી હતી કે સવાલ કરવામાં આવે છે કે કેમ અન્યાય? રાજ્યને કેન્દ્ર દ્વારા ઓછી ગ્રાન્ટ માટે વિપક્ષ પણ કેમ ચૂપ જોવા મળી રહ્યું છે? વિપક્ષ દ્વારા એટલો હોબાળો કે પછી કાગળોડ કરવામાં કેમ નથી આવતી? આપણે જણાવીએ કે સવાલ નંબર 8 કે લખપતિ દીદી યોજનામાં 267 કરોડની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ ₹1 પણ આપવામાં નથી આવ્યો, તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. સવાલ નંબર 9માં પૂછી રહ્યા છે કે ગુજરાતને કેન્દ્રનો અન્યાય, આવા સૂત્રોચ્ચાર સાથે બૂમો પાડતા ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ હવે ચૂપ કેમ છે? વિકાસશીલ ગુજરાતમાં સરકારી યોજનાઓમાં નાગરિકોને કેમ નુકસાન થઈ રહ્યું છે તેને લઈને સવાલ કરી રહ્યા છે. અને આવા અનેક પેટા સવાલ પણ આપણે ચર્ચાની શરૂઆત કરીશું. તો દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે સ્ટુડિયોમાં હાલ જે મહાનુભાવ હાજર છે તેમની ખાસ વાત કરીએ તો મુકેશભાઈ વિશ્વકર્મા અમારી સાથે જોડાયા છે કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે, હિતેશ બારોટ કે જેઓ વિશ્લેષક તરીકે અમારી સાથે જોડાયા છે, અને શૈલેષ પરમાર કે જેઓ પ્રવક્તા ભાજપ છે, અને સાથે સાથે વર્ચ્યુઅલી પ્રશાંત ગઢવી અમારી સાથે જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. પ્રશાંતભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? જી, મારો અવાજ આપને આવી રહ્યો છે? પ્રશાંતભાઈ, પરફેક્ટ આપનો અવાજ આવી રહ્યો છે. સવાલ આપને પૂછીશું અમે કે રાજકીય વિશ્લેષક તરીકે આપ શું માની રહ્યા છો? પહેલો સવાલ તો મારો એ છે કે જો ઓછું ભંડોળ ફાળવવામાં આવતું હોય તો ગુજરાતને કેટલી મોટી લપડા કહેવાશે? કારણ કે મોસાળમાં જમણવાર હોય ને માં પીરસનાર હોય તેમ છતાં પણ અન્યાય, અને બીજા રાજ્યોને લાહણી કરવામાં ફાયદો શું? રાજકીય સમીકરણ આપ શું જોઈ રહ્યા છો? 2008, 9, 10ની સાલમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે એક તુલિકા નામની દીકરી એક એડ આવતી હતી, ગુજરાત સરકારને કેન્દ્ર સરકારની થપ્પડ. યસ, એ થપ્પડ જેમ તમે જે લપડા કીધી એ બહુ જ ચાલી હતી એ એડ. પછી ખબર નહીં તુલિકાનું શું થયું કે એડનું શું થયું, પણ ત્યારે ઓરમાયું વર્તન કરવામાં આવે છે અને ગુજરાતને હાલની સરકાર સામું જોતી નથી. 2014થી ગુજરાતના જ મહાનુભાવો કેન્દ્રમાં બેસી અને ભારત ઉપર રાજ કરી રહ્યા છે. શરૂઆતના ગાળામાં ક્યાંક ને ક્યાંક ભારત સરકાર, ગુજરાત સરકાર, ગુજરાતમાંથી આઈએએસ પણ બધા ત્યાં ગયા, એટલે એવું લાગે કે ઘણું બધું ગુજરાતને હવે મળવાનું ચાલુ થઈ જશે. આને રીતે સમજવું પડે. આ વાત આપની સાચી છે. અમુક ચોક્કસ સ્કીમ એવી હોય કે જેનું ટાર્ગેટ ઓડિયન્સ જે રાજ્યમાં વધારે હોય એ રાજ્યને આપવી પડે. તો ગુજરાત પહેલેથી જેમ ગિફ્ટ સિટી, ધોલેરા, સ્માર્ટ સિટી, આ તે બધું, એમ ગુજરાત રાજ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થોડું આગળ એ બીજા રાજ્ય કમ્પેરમાં. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઘણા બધા ફંડિંગ, ઘણા બધા પૈસા હાઈવે ઓથોરિટી વાળા એ ગુજરાત રાજ્યને મળ્યા હોય તો એ જ રીતે મનરેગાની જે આપણે વાત કરી રહ્યા છે કે ગરીબોને, કિસાનોને જે યોજનાઓના ભાગરૂપે જે આપવું પડે એ ગુજરાતના લોકોને ઓછું આપ્યું છે. પણ એ બીજા રાજ્યોમાં કે જ્યાં વિકાસ ઓછો જોઈએ છે પણ લોકોને ભૂખમરો છે, બેકારી છે, બેરોજગારી છે અને ગરીબી છે, ત્યાં એ લોકોને આવી સ્કીમ થકી પૈસા આપવામાં આવે છે. ઓવરઓલ મેં જોયું આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ગુજરાતમાં પૈસા વધારે રોકાય. જેમ કે આપણે બુલેટ ટ્રેનનો પૈસો આવી રહ્યો છે જાપાનમાંથી, એ જ રીતે મેટ્રો
ટ્રેન કરી રહ્યા છે. જી, જી. હાઈવેના પ્રોજેક્ટ, ગ્રામ સડક યોજના, અગેન પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો પૈસો બીજા રાજ્યોમાં વધારે જાય છે, જી. ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો પૈસો વધારે હા વપરાય બરાબર છે. એ જ રીતે મનરેગાના 145 દિવસ, પણ ગુજરાતમાં મનરેગાના જે લાભાર્થીઓ છે અથવા મનરેગા યોજના થકી જે મજૂરી કરીને પેટીયું રળવા વાળો જે વર્ગ છે કમ્પેરેટિવલી ઓછો છે, જી. જે બીજા રાજ્યોમાં બિહાર, ઝારખંડ, આ બધા યુપી, આ બધા રાજ્યોમાં વધારે છે. જી. તો ત્યાં મનરેગા પૈસો ડાયવર્ટ થાય. એટલે આ રીતે મને લાગે છે કેન્દ્ર સરકાર ક્યાંક નાની મોટી બેલેન્સ, પણ જ્યાં અત્યારે ખરેખર અમુક ક્ષેત્રોમાં ગુજરાતમાં જરૂર છે, જી. અમુક જગ્યાએ જેમ કે ઇન્ડસ્ટ્રીઝની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો જેમ સેમિકન્ડક્ટર આપણે લઈ આવ્યા છે, બરાબર. પણ એ સેમિકન્ડક્ટર હજી 3 થી 5 વર્ષ પછી આપણને જોવા મળશે. હવે લગભગ તૈયાર છે. જી. એમ પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી, હેલ્થ કેર, ફાર્માસ્યુટિકલ, જી. જેમ ફાર્મામાં હિમાચલની અંદર બધીમાં એક SEZ આપવામાં આવ્યો, ઓકે. અહીંયા ફાર્માના SEZ બનાવવામાં આવ્યા. જી. એમ ચોક્કસ પ્રકારેનું એક એનાલિસિસ જી. કેન્દ્ર સરકાર તરફથી કરી ઓકે. અને જે ક્ષેત્રમાં વધારે જરૂર હોય, જી. જેમ તમને સમજાયું ને કે કયો લાભાર્થી વર્ગ કયા રાજ્યોમાં વધારે છે હા, બરાબર. અને એમને શું, આજે બિહારમાં કદાચ સડકો નહીં બને તો ચાલશે, જી. પણ એ લોકોને પેટ ખાડો પૂરવો પડશે. બરાબર. જનધન યોજના 1000 રૂપિયામાં આપણે ત્યાં ગુજરાતમાં ઓછા ખાતા ખુલે, જી, જી, જી. પણ બીજામાં વધારે ખાતા ખુલે છે. જી. એ રીતે બેલેન્સ આઉટ મને લાગે છે સરકાર ક્યાંક કરવામાં નાની મોટી ત્રુટી રહી જતી હોય, ઓકે. કે અત્યારે આપણી સામે આંકડા પણ દેખાઈ આને રહ્યા છે. પ્રશાંતભાઈ આપણે ત્રુટિ માનવી કે ખરેખર ગુજરાતમાં વિકાસશીલ ગુજરાતની વાત કરતા હોય તો સરકારી યોજનાઓમાં આપણને ભરપૂર ફાયદા થઈ રહ્યા છે, એટલે કદાચ ભંડોળ ઓછું આવી રહ્યું હશે. એટલે ગુજરાતમાં કેવું બે રીતે હોય, તમે સમજો, તમે જે ક્યારેક બીજું પૂછો છો કે બીજા રાજ્યોને, હવે બધા રાજ્યોનું તમે લિસ્ટ લો તો એ લિસ્ટ છે જ્યાં અત્યાર સુધી અથવા છેલ્લા 10 વર્ષમાં અથવા છેલ્લા 20 વર્ષમાં નોન બીજેપી સરકાર હતી, બિલકુલ. ત્યાં બીજેપી સરકાર લાવવી છે. જી. એ લાવવા માટે આપણે એક જેને કહેવાય ને ઓકે. એક પ્રયત્ન કરવો પડે કે બરાબર. ભાઈ કેન્દ્ર સરકાર, અને પછી ડબલ એન્જિન સૂત્ર આપવામાં Yes, yes, આવે yes, કે yes. કેન્દ્ર સરકાર આપશે, ઓકે. પછી રાજ્ય સરકાર જો બીજેપી ની હશે તો ડબલ એન્જિનમાં તમારા રાજ્યનો વિકાસ થશે. બરાબર છે. તમે જો પશ્ચિમ બંગાળ છે, જી. દિલ્હી છે, આ બધા રાજ્યોમાં, ઓડિશા, અત્યારે તમે જો ઓડિશા ઓડિશામાં એક સરખી હા. ભાજપ આવી ગયું છે. જી, જી. હવે ઝારખંડ, બિહાર, આ બધામાં પ્રયત્નો થઈ રહ્યા છે. બિલકુલ, બિહારમાં બિલકુલ. નીતિશ કુમાર આવ્યા પછી આ બધું થતું હતું. જી. તો મૂળ વાત કે ડબલ એન્જિનનો એક ઇમ્પેક્ટ પાડવા માટે બીજા રાજ્યો કમ્પેરમાં બીજા રાજ્યોમાં ભાજપનું શાસન લાવવું હોય છે, જી, જી, કે જી. ત્યાં નથી હોતું. એટલે ઓકે. ભાઈ ગુજરાત સેફ છે પોલિટિકલી, કદાચ પણ ઉપરથી પ્રશાંતભાઈ આ વાતમાં આપણે ટાઇટલ મૂક્યું છે કે ગુજરાતની અવગણના સાચી કે ખોટી વાત, આપને શું લાગે છે આ વાત સાચી કે ખોટી? કારણ કે આપે કીધું પ્રમાણે અત્યારે વિરોધ જોવા નથી મળતો, તો રાજકીય માધ્યમથી પણ આપને લાગે છે કે યોગ્ય પ્રમાણમાં વિરોધ થવો જોઈએ? હું એક બે ક્ષેત્રમાં, જેમ કે ગુજરાતને કોઈ સારી નવી એટલે વંદે ભારત એટલે ટ્રેનની દ્રષ્ટિએ રેલવે મંત્રાલય આપણે વાત હા. કરીએ, એવી રેલવે હજી પણ ગુજરાતને મળતી નથી. બરાબર છે. એરપોર્ટની દ્રષ્ટિએ ગુજરાતમાં હજી પણ બરોડા, સુરત કે રાજકોટ જેવા નાના એરપોર્ટ, ભલે ઇન્ટરનેશનલ બન્યું છે, Yes, પણ ત્યાંથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે રીતે જવી જોઈએ, જી, જી, જી. એટલે પોર્ટ એન્ડ એ જ રીતે પોર્ટ, Okay. એ એટલે એવિએશનની આપણે વાત કરી, એ જ રીતે માઇન્સની વાત કરો, બરાબર છે. આ બધા હજી પણ કેન્દ્ર સરકાર તરફથી જોઈએ એવું આવતું નથી. બાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ને એમાં આપણે માનવું પડે, બુલેટ ટ્રેન લાવી, મેટ્રો ટ્રેન લાવી, રોડ રસ્તાની વાત કરવી, Yes, yes. ઇન્ડસ્ટ્રી. આજે તમને ખબર છે સાહેબ, સેમિકન્ડક્ટરની વેદાંતા કંપની આવવાની હતી આપણે જી, ત્યાં, જી, જી. જે આપણે ના આવી, બીજા રાજ્યમાં માંગણી મૂકી અને મહારાષ્ટ્ર બાજુ જતી રહી. Yes. પણ અત્યારે જે આવી રહી છે માઇક્રોન અને જે કામ ચાલે છે, એને મોદી સાહેબ પરાણે ખેંચીને લાયા છે ગુજરાતમાં, બરાબર છે. કે ભાઈ જવું પડશે તારે, ના જવું તો ઇન્ડિયાની બહાર જવું પડશે તારે. Okay. અને કોલેરાને ગમે તેમ કરીને વિકસાવવું છે, જી. તો લોકોને ફોર્સ કરીને પણ ખેંચીને લાવી રહ્યા છે. બરાબર. એટલે ત્યાં ફોર્સ પણ કામ કરે છે, એટલે બળ અને કળ બંને કામ કરી રહ્યું છે. અમુક ક્ષેત્રમાં ચોક્કસ કેન્દ્ર સરકાર સપોર્ટ કરે છે, Okay. અમુકમાં હજી પણ જોઈએ એવું જે સીધે સીધો સિટીઝન સેન્ટ્રિક બેનિફિટ જે હોવો જી, જોઈએ જી, જી. કેન્દ્ર સરકારથી, એમાં હજી ઘણી બધી ત્રુટીઓ છે. ઓકે, આ ત્રુટીઓ દૂર કરવાની જરૂર છે. હિતેશભાઈ, એક વિશ્લેષક તરીકે આ સ્થિતિને આપ કઈ રીતે મૂલ્યાંકન કરી રહ્યા છો? કારણ કે સવાલ મારો ત્યાં થાય છે કે ત્રુટીઓ હોય તો એનો રાજકીય માધ્યમથી પણ વિરોધ થવો જોઈએ કે નહીં? કારણ કે અહીંયા પહેલાં રાજકીય પાર્ટીઓ દ્વારા વિરોધ કરીને લોકોને મેસેજ જતો હતો કે હા ભાઈ અન્યાય થઈ રહ્યો છે. હવે બંને બાજુ બંને જગ્યાએ એક જ પાર્ટીનું શાસન છે, તો વિરોધ ના થતો તો શું લોકો એ માનવું કે આ વાત ખોટી છે કે અન્યાય થતો હશે? ચોક્કસથી અત્યારે જે રીતે ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવ થઈ રહ્યો છે, જી. એ જોતાં એવું લાગી રહ્યું છે કે લગભગ 390થી 400 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ ગુજરાત સરકારને ઓછી મળી રહી છે. બરાબર છે. જો એ જોતાં એવું લાગી જ રહ્યું છે કે ગુજરાતને
આજે ગુજરાતને જોડે જ કેમ ભેદભાવ? જો તમને ગુજરાતે જ ગુજરાતના થકી જ આપને દિલ્હી સુધી ગુજરાતની પબ્લિકે જ આપને પહોંચાડ્યા છે, તો ગુજરાતને જ કેમ, ગુજરાત સાથે જ કેમ અન્યાય છે? તો અને જો આ 400 કરોડ જેટલી એક એમાઉન્ટ છે, એ એમાઉન્ટ આજે વડાપ્રધાન માર્ગમાં યુઝ થવાની છે, મનરેગામાં યુઝ થશે, તો એના ઉપર કેટલી અસર પડશે? તમે એક વાત સમજો કે અત્યારે હાલ જો ગયા વર્ષનું આપણે જોઈએ છે તો ગયા વર્ષના બજેટ પ્રમાણે આ વખતે 400 કરોડનો લોસ છે. તો એ 400 કરોડનો લોસ કેવી રીતે તમે સર્વર કરશો? પહેલી વાત છે કે તમે સમજો કે ભાઈ મધ્યાહન ભોજન યોજના છે, મધ્યાહન ભોજન યોજના છે, તો તમે છેવાડા, ધારો કે તમે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં, કદાચ મને ખ્યાલ નથી કે રાજકીય માણસો ત્યાં પ્રાથમિક શાળામાં જાય છે કે નથી જતા, એ મને ખ્યાલ નથી. વિરોધ પક્ષ ત્યાં જઈને, મને તો મેં કદી જોયું નથી કે વિરોધ પક્ષે ત્યાં જઈને બતાવ્યું હોય કે ભાઈ પૂરતો ખોરાક મળે છે કે નથી મળતો. જ્યારે એ લોકો 7-7 દિવસનો, 5-5 દિવસનો એક લિસ્ટ બહાર પાડે છે કે ભાઈ સોમવારે વેજીટેબલ ખીચડી હોય છે, કે બીજા મંગળવારના દિવસે તમારે ફાડા લાપસી હોય છે, તો તમે જઈને કદી કોઈએ જોયું છે જે મેનુ જે પ્રમાણે મળે છે કે નહીં? જી. તો તમે ફાડા લાપસી, તમે ઘણી, હું તો જાતે મેં આ જોયું છે ત્યાં આગળ જઈને, ત્યાં પૂરતી ખીચડી નથી. આ વાત તમે ધ્યાનથી સાંભળી લેજો, પૂરતી ખીચડી નથી મળતી. ખાલી ગ્રાન્ટ નથી પણ મળી. ગ્રાન્ટ તો ઓલરેડી ગ્રાન્ટમાં 400 કરોડ જેટલી ઓછી ગ્રાન્ટની વાત થાય છે કે ભાઈ 400 કરોડ રૂપિયા બીજા આ વર્ષે ઓછા આવવાના છે. તો જો ખીચડી જ પૂરતા પ્રમાણમાં ખીચડી જ નથી મળી રહી, ખાલી ચોખા, તમે બનાસકાંઠાના તમે સમજો કે ગામો છે કે જ્યાંથી આંતરિયાળ વિસ્તારમાંથી નાના છોકરાઓ જ્યારે સ્કૂલમાં, ઘણા એવા ઘર છે કે જે છોકરાઓને એટલે જ મોકલે છે સ્કૂલમાં કે ખાલી એમનું એક ટાઈમનું જમવાનું થઈ જાય એટલે મોકલતા હોય છે. આ સત્ય છે, આ ગુજરાતની વાસ્તવિકતા છે. જી. પણ હિતેશભાઈ, એવું પણ હોઈ શકે કે આમાં ગ્રાન્ટ પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવી છે, પણ આપે કીધું કે મધ્યાહન ભોજનમાં થાળીમાં નથી પહોંચતી. એટલે એ જ કહેવા માંગુ છું કે જે તે અધિકારી, જિલ્લાના અધિકારી છે, એમની બી જવાબદારી છે. આપણા રાજકીય પક્ષો, આજે આપણે આ સ્ટુડિયોમાં બેસીને વાતો કરીએ છીએ, બરાબર છે, આ એસીમાં બેસીને વાતો કરીએ છીએ, તમે લાઈવ પ્રાથમિક શાળા, ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં તમે જઈને જુઓ એકચ્યુઅલ હકીકત શું છે. આવતીકાલે જ હું તો આ બંને રાજકીય માણસોને કહું છું કે આવતીકાલે તમે જઈને જોઈ લો ફાડા લાપસી છે કે નથી ત્યાં. હિતેશભાઈ, તમે કહો છો એ ત્રુટીઓ બતાવવાની કે વિકાસના બાબતોનો ઉજાગર કરવાની? હવે આ તો તમે વિકાસની વાતો છે, વિકાસની નો ડાઉટ. હવે વિકાસ તો થયો છે, અમદાવાદનો થયો છે, પણ વિકાસ ક્યારે કહેવાશે? જ્યારે નાના ગામડાથી લઈને અહીં સુધી, અમદાવાદ સુધી, મોટા અર્બન સુધી તમારો વિકાસ પહોંચવો જોઈએ, ત્યારે જ એને વિકાસ કહેવાશે. બરાબર છે. અહીંયા હિતેશભાઈ, પણ એક બાબત એ પણ છે કે આપે કીધું કે પ્રશાંતભાઈ કીધું પ્રમાણે કે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે છે, તો કદાચ મધ્યાહન ભોજનમાં પૂરતું ખાવાનું નહીં પહોંચતું હોય, પણ મોટા મોટા પ્રોજેક્ટ ગુજરાતમાં લાવીને વિકાસ બતાવવામાં આવી રહ્યો છે, એટલે પણ લોકોને ખ્યાલ આવે કે ગ્રાન્ટ મળી રહે છે. હિતેશભાઈ, એવું લાગે છે આપણે બેલેન્સ એ રીતે થતું હશે? બેલેન્સ, હા, એ બેલેન્સ એ રીતે જ બતાવી રહ્યા છે સરકાર. તો મને સરકારની અત્યારે સરકાર બિલકુલ કંઈ વિચારવાના મૂડમાં જ નથી લાગી રહી. કારણ કે જે રીતે આનો વિરોધ તો થવો જોઈએ, તમારી માગણી તો હોવી જોઈએ. તમે માગણી જ નહીં કરો કેન્દ્ર સરકાર પાસે, જો તમે માગણી જ નહીં કરો તો કેન્દ્ર સરકાર તમને ક્યાંથી આલશે? તો આપણે કહેવત છે, ઘરમાં બેઠા હોય તો એક કહેવત છે કે ભાઈ માને માગો ત્યારે રોટલો પીરસે, માં આપે. આ તો કેવી વસ્તુ છે કે ઘરના છોકરા ઘંટી ચાટે અને બહારના છોકરા લોટ ફાકે. હિતેશભાઈ, આપને લાગે છે કે રાજ્ય સરકારના નેતાઓ કેન્દ્ર સરકારની જોડે માંગણી નહીં કરતા હોય એવું લાગે છે આપને? મને લાગી તો એવું જ રહ્યું છે કે જ્યારે 400 પણ માંગણી કરતા હોય પણ કદાચ આપવામાં ના હોય તો એવું પણ થઈ શકે ને? બની શકે છે. હવે એ તો વિશેષમાં ભાજપના મુરબ્બી બેઠા છે આપણી પાસે. એમને પણ પૂછું છું, પણ પ્રશાંતભાઈ, આપે જ હમણાં કીધું કે મોટા મોટા પ્રોજેક્ટ્સમાં બેલેન્સ કરવામાં આવી રહ્યું છે, પણ જાપાન જો ગુજરાતને લોન આપે અને પ્રોજેક્ટ મૂકે તો દેવું ગુજરાતની નાગરિકોએ ભરવાનું કે પછી સરકાર ભરશે ખાલી? એટલે ભારત સરકાર અને જાપાન સરકાર જીકા થ્રુ જે આખો એમઓયુ કર્યો છે, એટલે
એવું ના હોય કે ગુજરાત રાજ્યને મળ્યું એટલે ગુજરાતના નાગરિકોના ટેક્સના પૈસા પછી આપણે જાપાનને ચૂકવવાના. આખું કેન્દ્રનું સરવૈયું બને છે. અને આપણે જે વાત ચાલી રહી છે એમાં એક વાત હજી ઉમેરી દઉં કે આપણે હવે જીએસટી સેન્ટ્રલાઇઝ થઈ ગયું અને જીએસટી આવક બરાબર છે. 1.5 લાખ કરોડ ક્રોસ કરી ચૂક્યા છે. એ 1.5 લાખ કરોડ આપણે જે ઉઘરાઈએ છે, જે ઉપર જાય છે, દર મહિને 40% જે આપણે ગુજરાતને પાછા આપવાના હોય એ સાયકલ 3 થી 4 મહિના ફરે છે. એ જો એક રેગ્યુલર આવે ને તો એ કેન્દ્ર સરકાર પાસે લગભગ બીજો પૈસો માંગવા જવાની જરૂર પડે નહીં. અને નીતિનભાઈ જયારે નાણા મંત્રી હતા ને નવું જીએસટી પોર્ટલ આવ્યું ત્યારે કહેતા કે અમે માંગણી કરી છે પણ અમને પૈસા આપતા નથી, કેન્દ્ર સરકારમાંથી જીએસટી ના પૈસા આવતા નથી. જે સીજી આઈજીએસટી હોય છે. મૂળ વાત એવી છે કે કેન્દ્ર સરકાર એની રીતે આખા વર્ષનું એક બજેટ બનાવે. આપણું જેમ 3,70,000 કરોડનું બજેટ છે, આખા દેશ 45 લાખ કરોડનું બજેટ છે. એમાં દેશના જે 45 જેટલા વિભાગો છે એમાં કેવી રીતે કે કૃષિ વિભાગમાં કેટલા, જેમ હમણાં ફર્ટિલાઇઝરની જે ભાઈ આપણે આની વાત કરી રહ્યા છે મધ્યાહન ભોજન, તો મધ્યાહન આમ રાજ્ય સરકારની યોજના, પણ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના વેરહાઉસમાં આવેલો માલ, ખરીદેલો માલ એ પછી ત્યાં સ્કૂલોમાં જતો હોય છે તો એ એફસીઆઈ કેટલો માલ ખરીદે છે, કેટલા ખેડૂતો પાસેથી ખરીદે છે, એ ખરીદેલો માલ કેવી રીતે નીચે પાસ ઓન કરે છે, એક ઠીક છે પ્રશાંતભાઈ, આપ હાફ એન અવર જો ડિબેટમાં એટલા માટે બીજો સવાલ આપણે પૂછી લો, પછી હું ભાજપ કોંગ્રેસને પણ સવાલ પૂછીશ. આપે જે કીધું કે મોટા મોટા પ્રોજેક્ટ્સ બતાવવામાં આવે છે પછી એમાં બેલેન્સ કરવામાં આવતું હોય તો પછી એ પ્રોજેક્ટ્સને આપણે જો લાગુ કરતા હોઈએ તો પછી સરકારી યોજનાઓમાં ફંડ ફાળો કે ભંડોળ આપવાની જરૂર લાગતી નથી. શું લાગે છે આપણે? ફંડ ફાળો સી બધામાં તમે સમજો, કોઈ પણ રાજ્યનું કે કેન્દ્રનું બજેટ જે પ્રકારે હોય 65% તો માત્ર મહેકમ એટલે એમના પગાર ધોરણ, તમામ સ્ટાફ, અને 35% માંથી 20% વિકાસલક્ષી બાબતો, એટલે કે નવી બાબતો, વિકાસલક્ષી બાબતો અને નવા પ્રોજેક્ટ માટે વાપરવામાં. પ્રશાંતભાઈ, આપણે બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ જોઈતા હોઈએ, મેટ્રો જેવા પ્રોજેક્ટ જોઈતા હોઈએ તો લખપતિ દીદીમાં મોટી મોટી જાહેરાત કરી હોય ને એમાં ફાળવવામાં ના આવે, કોઈ પણ એક રૂપિયો બી આપવામાં ન આવે તો ચાલે એવું લાગે છે આપને? લખપતિ દીદી પ્યોર ચૂંટણી લક્ષી જાહેરાત હતી. હજી સમજ, ગુજરાતમાં 2027માં ચૂંટણી આવશે તો બહેનોને મહિને 1200-1500 રૂપિયા આપવાના છે. કઈ રીતે આત્મનિર્ભરતાની વાતો કરે છે? તો મહિલાઓ આત્મનિર્ભર કઈ રીતે બની શકશે? એટલે એ જ કહું છું કે જે રાજ્યમાં ચૂંટણી આવતી હોય ત્યાં કેન્દ્ર સરકાર 100% કંઈક ને કંઈક મબલક આપશે. અત્યારે ગુજરાતમાં કોઈ ચૂંટણી નથી આવનારા 2 વર્ષમાં અથવા પાછલા 2 વર્ષમાં નહોતી. જે રાજ્યોમાં આવી રહી છે ત્યાં આપવામાં આવશે. મધ્યપ્રદેશમાં લખપતિ દીદી કામ કરી ગઈ, મહારાષ્ટ્રમાં લખપતિ દીદી વાળી લાડલી યોજના કામ કરી ગઈ. એટલે આ બધું આ રીતે કામ થતું હોય છે. કોઈ રીતે શું કે દેશના ભૂગોળના કે દેશના વિકાસના આધારે આ બધી યોજનાઓ નથી બનતી. ચૂંટણી ક્યારે ક્યાં આવવાની છે, જેમ કે આ વખતે બિહારમાં આવવાની છે તો બિહારમાં જો પોટલું ખોલવાનું ચાલુ થઈ જશે, પછી આસામમાં પોટલું ખોલવાનું ચાલુ થઈ જશે. આસામની ચૂંટણી છે એપ્રિલ મહિનામાં, ત્યારબાદ આવશે યુપીની એની ચૂંટણી આવશે હમણાં 27માં. એટલે ધીરે ધીરે આમ બધું જેમ કેમ આપણે બધી બહેનોને, કોલેજની બહેનોને સ્કૂટી ફ્રી આપીએ છીએ, ચૂંટણી લક્ષી જાહેરાત કરીએ છીએ, લેપટોપ આપીએ છીએ, આ બધી યોજના આ રીતે આવતી હોય છે. એટલે ચૂંટણી લક્ષી જાહેરાત થાય, તમારું ગુજરાત ચૂંટણી છે તો તમે અપેક્ષા રાખો, બાકી નહીં રાખવાની. બાકી જેટલું છે એમાં મજા કરો, આવતું રહેશે, આ રીતે આવતું રહેશે, નહીં આવે એવું નથી. એક કે આને હું 70-30 બાયફર્કેટ કરું છું. 75% કેન્દ્ર સરકાર અને ગુજરાતમાં ઘણો પૈસો ખર્ચી નાખ્યો છે, એવું નથી આમાં અવગણના કરી, પણ લગભગ ખર્ચવા જેવા પૈસા ખર્ચી નાખ્યા છે. 25% નાની મોટી ત્રુટી આપણે જે વાત કરી છે, પોર્ટની દ્રષ્ટિએ, એવિએશનની દ્રષ્ટિએ, રેલવેની દ્રષ્ટિએ, આ બધી બહેનોની યોજનાઓની દ્રષ્ટિએ, આપણી બાળકો શું કહેવાય વુમન્સ જે સ્ટુડન્ટ છે એને જે સ્કોલરશિપ આપવી જોઈએ, એ બધી યોજનાઓનો લાભ ગુજરાતની દીકરીઓને પહોંચતો નથી. ઓકે, આજે એક પરસેપ્શન ઊભું કરવામાં આવે પ્રશાંતભાઈ, એ શોર્ટમાં આપની પાસે જવાબ એટલા માટે માંગીશ કારણ કે આપ પછી કદાચ ડિબેટમાં નહીં અમારી સાથે. જે રીતે મનરેગાની વાત કરી, સડક યોજનાની વાત કરી છે, મધ્યાહન ભોજનની વાત કરી, એમાં ઘણી બધી યોજનાઓમાં ભ્રષ્ટાચારના દાવા કરાયા છે અને તંત્ર દ્વારા તો એવા દાવા છે અમે કાર્યવાહી પણ કરી રહ્યા છે, એનો મતલબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, સ્વીકારે છે. સવાલ એ છે કે જો ભ્રષ્ટાચાર થતો હોય તો એ બી એક પરિપ્રેક્ષ છે કે કેન્દ્ર કદાચ નિરસ્તા દાખવતું હોય એ યોજનાઓ પાછળ નથી. આમ જોવા જાવ તો મનરેગા અને ખાસ કરીને કેન્દ્ર સરકારની યોજનામાં ભ્રષ્ટાચાર ઈઝી હોય કે કોઈ રાજ્ય સરકારમાં
બહુ સીધું ઇન્ટરવેન્શન ઓછું હોય છે. એટલે ભ્રષ્ટાચાર બધે છે અને એ થતો હોય છે. આપણા રાજ્યમાં તો ઘણું જેને કહે ને કે માપમાં, કારણ કે લોકોને બીક હોય છે દંડો પડવાની. યુપી, બિહાર, ઝારખંડ એવા અમુક બેલ્ટ એવા છે કે જ્યાં તો ભ્રષ્ટાચારના એડવાન્સ પૈસા વગર કામ નથી થતું. અમે તો બહારના ધંધા કરીએ એટલે ખબર છે કે ત્યાં લોકો પૈસાની ડિમાન્ડ સિવાય બીજી કોઈ વાત નથી. એટલે ભ્રષ્ટાચાર આખી સિસ્ટમમાં બહુ મોટો સડો છે જેને કોઈ સરકાર નહીં રોકી શકે. બરાબર છે. ઠીક છે મુકેશભાઈ, હવે આપને પાસે આવું છું. મુકેશભાઈ, સવાલ એ થઈ રહ્યો કે વિપક્ષ તરીકે મેં એક સવાલ અહીંયા અમારા સવાલ છડી ચોકમાં રાખ્યો હતો કે વિપક્ષ ચૂપ કેમ છે? કારણ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હોય કે કેન્દ્રમાં કોંગ્રેસ હતી ત્યારે ગુજરાતને લપડાક મારતી હતી, લાફો મારતી હતી. તો આ વિપક્ષ અત્યારે કોંગ્રેસ વિપક્ષ તરીકે છે, તો પછી ગુજરાતને અન્યાય થતો હોય તો કેમ સવાલ નથી ઊભા કરવામાં આવતા? શું કારણ છે? કોઈ મજબૂરી છે? 156 જેટલી સીટો ગુજરાતની જનતાએ જ્યારે ભારતીય જનતા પાર્ટીને આપી હોય જી, અને છતાંય જો 2020, 21, 22થી અત્યાર સુધીમાં 500 કરોડ જેટલી ઘટ પડતી હોય બરાબર ગ્રાન્ટમાં, અને એમાંય મનરેગા કહીએ, ગ્રામ સડક યોજના કહીએ, મધ્યાહન ભોજન કહીએ, સ્વચ્છતા અભિયાન કહીએ, ઘણી બધી જે આપણા ચાલી રહી છે યોજનાઓ, એની અંદર જ તૂટ પડે. તો એ બધી યોજનાઓની અંદર તૂટ પડે એનો મતલબ એ યોજનાઓ કાર્યરત થવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ થાય જી, અને કાં તો પછી એ ખોરંભે પડે. બરાબર છે. તો એ મને એ લાગે છે કે તમે વિપક્ષ તો સમયાંતરે તમે જુઓ કે મધ્યાહન ભોજનની વાત વિપક્ષે આદિવાસી વિસ્તારમાં ખોલીને બતાવ્યું હતું કે રેશન કાર્ડની અંદર જે મળતા ધાન છે એ ખાવા લાયક નથી, જેને ઢોર પણ ના ખાઈ શકે એવા ધાન મળતા હતા. આવું બતાવેલું છે. આ વિપક્ષ જ બહાર લાવ્યું છે અને પછી મીડિયામાં ખૂબ સારી રીતે સહકારથી એને બહાર લાવ્યું. હવે એના ઉપર કોઈ ચમરબંધીની છોડવામાં નહીં આવે એવી કાર્યવાહી. હવે ચમરબંધીને પકડ્યા ખરા કે છોડ્યા ખરા એ જાણે ને એમનો ભગવાન જાણે. મૂળ મારી વાત ક્યાં છે કે આ જે ગ્રાન્ટ ઓછી આપવામાં આવે છે અથવા નથી આપવામાં આવી, એમાં આપણા પ્રધાનમંત્રી ઓબીસી અને સૌથી મોટો એમાં જાતિવાદ, હા ના જાતિવાદની વાત નથી કરતો. ના તમે મારી વાત પૂરી કરો પછી પાછા તમે પાછું લેવું પડે કે આ જાતિવાદ નથી. કે આપણા પ્રધાનમંત્રી ઓબીસી અને સૌથી મોટો અન્યાય ઓબીસી ને, એમ તમે સમજો કે ઓબીસી ના વિદ્યાર્થીઓની હોસ્ટેલ માટે કાણી પાઈ આપી નથી. બરાબર, તમે સમજો. તો કેમ એવો વિચાર ના કરે કે ભદ્રેશભાઈ ના સગા હોય તો ભદ્રેશભાઈ બેઠા હોય તો ભદ્રેશભાઈ ના આશા ના હોય કે ભાઈ એમના સગાને કંઈક આપીએ? એવું ના હોઈ શકે. એમાં જાતિવાદ ક્યાં આવી ગયો? મુકેશભાઈ, હિતેશભાઈ કીધું ને પ્રશાંતભાઈ કીધું કે મોટા મોટા પ્રોજેક્ટ ગુજરાતમાં આવી રહ્યા છે, તો આ પણ એક પ્રકારનું બેલેન્સ થઈ રહ્યું છે. એમાં જો કોઈ ત્રુટી રહી જાય તો કદાચ એટલી બધી બુમરાડ કે કાગરડ ના હોઈ શકે ને. એક વસ્તુ કહી દઉં ભદ્રેશભાઈ, તમે 80 કરોડ લોકોને મફત અનાજ આપો છો એવી વાત. જી બિલકુલ. 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર આવે એવી વાત કરો. તમારો પ્રાસ ક્યાંય બેસે છે? તમે પેલા પેટનો ખાડો તો પૂરો બુલેટ ટ્રેન એક બાજુ રહી. તમારે એવો વિકાસ ક્યાં જઈને ઉભો રહે છે? કોણ એવો ગુજરાતનો નાગરિક કહે છે કે અમારે બુલેટ ટ્રેન પહેલા જોઈએ છે, પેટમાં અનાજ નથી જોઈતું? આવું કોઈ કહે છે? કોઈ નથી કહેતું. કોઈ એવું કહે છે કે મધ્યાહન ભોજનની અંદર તમે ત્રુટી મૂકો, ગ્રાન્ટ ના આપો, ગમે તેવું અનાજ આપો અને તમે બુલેટ ટ્રેન લાવો, એવું કોઈ ગુજરાતી કહે છે? પણ પાર્ટી તો વિકાસ જંગે ને, પાર્ટી તો વિકાસની વાતો કરતી હોય છે ને. પાર્ટી વિકાસની વાત માત્ર કાગળ ઉપર છે, ઝીરો ટોલરન્સની વાત માત્ર કાગળ ઉપર છે. ભ્રષ્ટાચાર મોટા પાયે છે, એ એક વિભાગમાં છે. રોજે રોજ કહું છું ને આજે પણ કહું છું, અને મીડિયા દ્વારા બહાર પણ આવેલું છે. વિરોધ પક્ષ દ્વારા તો આવે તો એમ કહેવાય પાણીમાંથી પોરા કાઢે છે, પણ તટસ્થ માણસોએ, નિષ્ણાતોએ અને મીડિયાએ અરે સીધી વાત તમને કરું કે આપણે કાલે 3 ઇંચ વરસાદ પડ્યો 2 દિવસ પહેલા, બરાબર? તો મેં દરેક ચેનલ કાઢ્યું ને તો એની અંદર કેમેરા સાથે માણસ ઉભો હોય કે ફલાણી જગ્યાએ આટલું પાણી ભરાઈ રહ્યું છે, 10 કલાક થયા હજી પણ ઉતર્યું નથી. તો મને એમ થાય છે કે આટલા બધા કોર્પોરેટરો, આટલા બધા ધારાસભ્યો, સીસીટીવી કેમેરા, સંસદ સભ્યો અને ભારતની મોટી પાર્ટીના બૂથ ને પેજ પ્રમુખો ક્યાં હતા એ વખતે? મને ખબર નથી પડતી. જે કરવાનું છે કામ એ થતું નથી. માત્ર ભ્રષ્ટાચાર. એટલે તમને કહું, આપણા પ્રધાનમંત્રી છે ને એ ઝીરો ટોલરન્સ ની વાત કરતા હતા. હવે ઉપર ગયા ને દિલ્હી, પછી એમને ખબર પડી ગુજરાતમાં ભ્રષ્ટાચાર વધી ગયો છે એટલે ગ્રાન્ટ નથી આપતા. આપે ઉજાગર કર્યું, પરિણામ શું મળ્યું? વિપક્ષ તરીકે આપ કહો છો કે અમે મુદ્દા ઉજાગર કરીએ છીએ, તો પરિણામ શું? કારણ કે સંસદમાં આપ પણ બેસો છો, વિપક્ષ તરીકે આપનો અવાજ મૂકો છો,
તો પછી એમાં પરિણામ કેમ નથી મળતા? જુઓ ભદ્રેશભાઈ, હા. વિપક્ષનું કામ છે ને, હમ આમ જોવા જઈએ ને તો તમારા મીડિયા જેવું જ છે. અચ્છા, આપણે આ ડિબેટ કરીએ છીએ, હા. આપણા શૈલેષભાઈ પ્રવક્તા ભારતીય જનતા મીડિયા તો પાર્ટીના વિપક્ષને બી સવાલ પૂછે ને સત્તાને પણ પૂછે. Right છે. ખાલી એક જ પક્ષ ના પૂછે. આપણે મારી વાત તો સાંભળી લો. નહીં, મુદ્દા પર એ આવીએ કે સરકારી યોજનાઓમાં ભંડોળ ગ્રાન્ટ ફાળવવામાં આટલી નિરસતા આપને લાગે છે? અને નિરસતા હોય તો કેમ લાગે આપને? જો નીરસતા વાત જુદી છે, હું હજી વાત જુદી કરું હમ. કે તમે વિપક્ષની વાત પહેલા જી, કરો જી. તો હું વિપક્ષની વાત એ કરું છું કે વિપક્ષ ધારો કે ધ્યાન દોરે, હમ. આંદોલન કરે, જી. સરકાર સાંભળે તો ને, સરકારને સાંભળવું જોઈએ ને. હમ. લોકસભાની અંદર કેટલાય પ્રશ્નો ઉઠાવ્યા છે, એનું નિરાકરણ આવે છે. અત્યારે સરમુખત્યાર શાહી ચાલી રહી છે દેશની અંદર, વિપક્ષે અહીંયા ચૂપ બેસવાનું. લોકશાહી જેવું કશું છે તો નહીં. વિપક્ષે ચૂપ બેસવાનું. ના, વિપક્ષે સમયાંતરે વિપક્ષ એનું કામ કરે જ છે, અચ્છા. પણ દેશની અને ગુજરાતની પ્રજાએ પણ તમે સમજવાનું. પ્રજાને વિપક્ષ સાથે જોડી રહ્યા છો ને તમે જેવું કહી રહ્યા છો કે સરકાર સાંભળતી નથી, તો પછી પ્રજાએ પણ ચૂપ જ રહેવાનું, વિપક્ષે પણ ચૂપ રહેવાનું? ના, હવે મારો એ જ જવાબ હતો હા. કે ગુજરાતની પ્રજાએ સમજવાનો સમય આવી ગયો છે શું? કે હવે અમારે શું કરવું. બરાબર. જો 156 જેટલી સીટ આપ્યા પછી અધિકારીઓ ધારાસભ્યોનું ના સાંભળતા હોય, બરાબર. કોર્પોરેટર ના સાંભળતા હોય, અને મનસુખભાઈ વસાવા એમના સાંસદ એવું કહેતા હોય કે ભરૂચથી લઈને ઠેઠ સચિવાલય સુધી હપ્તા પહોંચે છે, એટલો મોટો ભ્રષ્ટાચાર છે, તો પછી ભારતીય જનતા પાર્ટીને તો મત સવાલ એ આપવાનું કોઈ છે કારણ છે? મુકેશભાઈ કે ભ્રષ્ટાચારને કારણે આ ઘણી બધી યોજનાઓમાં ભંડોળ ફાળવવામાં નથી આવતું, એવું લાગે છે? એક્ઝેક્ટલી, હું એવું શૈલેષભાઈનો માનું છું કે જવાબ છે. વડાપ્રધાન પણ એવું ઈચ્છતા છે હા. કે ગુજરાતમાં આટલો મોટો ભ્રષ્ટાચાર છે એટલે ગ્રાન્ટ ઓછી અપાય Okay. તો વધારે સારું, અમારા Yes. દ્વારા ડાયરેક્ટ કામ થાય. શૈલેષભાઈનો જવાબ આપો. દ્રષ્ટિકોણ બહુ મોટો ઊભો કરવામાં આવે છે મુકેશભાઈએ કે એવી સરકારી યોજનાઓ છે કે જેમાં બધી જગ્યાએ કૌભાંડની બુ આવતી હોય, તો એ કેન્દ્ર સરકારને ખબર છે કે ગુજરાતમાં જે નેતાઓ કામ કરી રહ્યા છે એ લોકોની કામગીરીની સામે પણ નારાજગી હોઈ શકે, એટલા માટે અહીંયા ગ્રાન્ટ ફાળવવામાં નથી આવતી. જો ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકાર છે, આપણે પહેલાં કીધું એ રીતે, જી, જી. અને જ્યારથી 2014થી કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, બરાબર. એ પછી મૂળ વાત કેન્દ્રનો અન્યાય હમ. ગુજરાતને જી. એ જ છે. જી. હમણાં મુકેશભાઈ બૂમ બરાડા પાડતા હતા હમ. કે આમ છે તેમ છે. ત્યારે કીધું ને, અત્યારે તમે વિપક્ષની વાત કરો છો, હવે એને બૂમ બરાડા લાગે છે. બસ હવે વાત જ વિપક્ષ અહીંયા સવાલ ઊભી પૂછે રહે. છે. કાંઈ વાંધો હમ. નહીં. પણ મુકેશભાઈએ વાત કરી, ભાઈ બારોટજીએ વાત કરી, બંનેની વાત આપણે સાંભળી છે. જી. અને આપનો સવાલ છે, હમ. 2014માં જ્યારે હમ. નરેન્દ્રભાઈ મોદીની સરકાર કેન્દ્રમાં આવી એનડીએની, જી. એના 17મા દિવસે નર્મદા બંધના પાટિયા ઊંચા લીધા, હમ. એ જ બતાવે છે કે ગુજરાત પ્રત્યેની કેન્દ્ર સરકારની લાગણી કેવી છે. બરાબર. અને આમ પણ એ આપણી જીવાદોરી છે. જી, જી. નર્મદા બંધ, સરદાર સરોવર ડેમ જે છે એ આપણી જીવાદોરી છે. ભલે એ ભૂતકાળમાં જ્યારે આંદોલનો ચાલતા હતા ત્યારે એમના રાહુલ ગાંધીજી, મેઘા પાટકર જે વિરોધ કરતા હતા ગુજરાતનો, એના ખંભે હાથ રાખીને ચાલતા હતા. ત્યારે રાહુલ એનો કોઈ ગાંધી પ્રશ્ન નથી. પિક્ચરમાં જ એમાં નહોતા. વાંધો હું નહીં, એને કઈ એ એનો knowledge જ વિષય છે. નથી. ના, ત્યારે રાહુલ ગાંધી ક્યાંય પિક્ચરમાં જ નહોતા, તમને કઈ ખબર જ નથી એટલે. ના, કાંઈ વાંધો નહીં. એ જે હોય તે કાંઈ વાંધો જે હોય તે એવું ન હાલે. તમે રાહુલ ગાંધી નામ દો છો. નહીં. રાજીવ ગાંધીજી છે, કશો વાંધો નહીં. નહીં, એ ટાઈમે મનમોહન સરકાર કાંઈ કેન્દ્રમાં કાંઈ વાંધો નહીં. તમારા જે હોય. knowledge ને પણ ગાંધી ધન્યવાદ. હતા, ગાંધી છે, ગાંધી વિરોધમાં ગાંધી, ગુજરાતના વિરોધમાં ગાંધી જ હોય. પણ શૈલેષભાઈ મૂળ બાબત પણ એ હું છે તમારામાં વીચમાં બોલ્યો જ ઓકે નથી. શૈલેષભાઈ, મૂળ બાબત એ છે કે ગુજરાતમાં હા, સરકારી અત્યારે અન્યાય છે યોજનાઓમાં એની વાત ગ્રાન્ટનો છે. અભાવ કેમ જોવા મળે? હા, ગુજરાતને અન્યાયની વાત છે. હા. અને સરકારી યોજનામાં હા, આવું yes, છું yes, હું. yes. હવે સરકારી યોજનાની પણ વાત કરવી જી. છે. અમુક યોજનાઓ હોય હા. એ સમગ્ર દેશની હોય. બરાબર છે. માનો કે પીએમ જન જન યોજના છે, જી, જી, જી. પીએમ કિસાન સન્માન નિધિ છે, Yes, yes. મુદ્રા યોજના છે, જી. આયુષ્યમાન કાર્ડ યોજના છે, 5 લાખની જે દેવાની જે છે, એમાં 5 લાખ, ગુજરાતને 5 લાખ, 10 લાખ મળે. અન્ય રાજ્યોમાં 5 લાખ મળે. જી, જી, જી. ગુજરાતને 10 લાખ મળે. હા. કારણ કે એ ગુજરાત છે, એક અચ્છા, બરાબર. અન્યાય નથી. હા. બીજું, બીજી યોજના જે છે ને હા. એ માત્ર અમુક રાજ્યને આપવામાં આવતી હોય છે. માનો બરાબર. કે પછાત રાજ્ય છે બિહાર જી. કે ઝારખંડ હમ. કે યુપી છે, Yes. કોઈ પણ પછાત રાજ્ય જે છે, જી, જી, જી. જે પછાત રાજ્યની ગ્રાન્ટ હોય છે Yes. એ એમને વધારાની Okay. આપવાની આવતી હોય બરાબર છે, છે. એ આપણે સ્વીકારીએ જી, છીએ. જી. પણ હવે મારે એ કેવું છે, હા. રાજકોટમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ હીરાસર ખાતે આવ્યું જી. તો એ 2500 કરોડના ખર્ચે આવ્યું, એ કેન્દ્ર સરકારે જ આપ્યું છે. બિલકુલ, બિલકુલ.
બીજી વાત, સરકારી યોજના છે? હા હા સરકારી સરકારી યોજના છે. સરકારી જ ને. અચ્છા. હીરાસર એરપોર્ટ એ કેન્દ્ર સરકારની બોલો. છે એટલે વાત, મુકેશભાઈ, કેન્દ્ર અહીંયા સરકારે જ આપેલી સરકારી ગ્રાન્ટ યોજનામાં છે. ખપાવવામાં નહીં, આવે. મનરેગાની વાત તમે કરો છો, એરપોર્ટના મનરેગા તમે ઉપર હું સરકારી આવું છું. યોજનામાં કેવી રીતે એ જ કહું કન્વર્ટ છું. કરી શકો છો? સરકારી મને તો યોજના ખબર જ છે. નથી હા, પડતી બસ મારું એ જ ભાઈ. કહેવું. તમે એરપોર્ટને સરકારી યોજનામાં ખપત સરકારી કરો છો? યોજનામાં કેમ ખપાવો? તો શું છે? એ કોઈ પ્રાઇવેટ છે? સરકારી યોજના છે રે. તો સરકારી યોજનાની વાત કરવાનો છું ને હું. અને એમાં આ તો ગ્રાન્ટ મેં આપેલી. કર્યું છે એ કહું છું. હા. સરકારી યોજનાની વાત પણ કરવાનો વન છું. સ્ટોપ કે સેન્ટર સિવિલ હોસ્પિટલમાં ચાલે છે. મહિલા અને બાળ કલ્યાણો માટેની છે એ રહી બાળ કલ્યાણ વિભાગની માટે યોજના છે. હા ગ્રાન્ટ એમાં 9 મહિનાથી ગ્રાન્ટ નથી આવી. જી, એટલે હવે 9 મહિનાથી ગ્રાન્ટ નથી આવી અને પગારે નથી થયો એનો. ઓકે. પગાર નથી થયો 9 મહિનાથી અરે ગ્રાન્ટ નથી એરપોર્ટમાં એરપોર્ટની તમે વાત કરો છો શૈલેષભાઈ, એરપોર્ટમાં ગરીબ માણસો એરપોર્ટ નથી જવાના. એમને તો સિવિલ હોસ્પિટલમાં જવાનું છે. આવી. સિવિલ હોસ્પિટલનું શૈલેષભાઈ, નિર્માણ પણ અમે જ કર્યું છે. એ તો સિવિલ નેતાઓના હોસ્પિટલ ઘર- અમે જ બનાવી છે. અને સિવિલ હોસ્પિટલને આધુનિકરણ પણ અમે જ કર્યું છે. મુકેશભાઈ, હવે સિવિલ આપણે જસ આપી દો હોસ્પિટલમાં તમે કે અદ્યતન સિવિલ સાધનો આવે એ કામ પણ અમે જ કર્યું છે. મુકેશભાઈ શું કહે સિવિલ માટે? એમની સિવિલ હોસ્પિટલો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બની. એટલે એવું આદિ છે. અનાદિ કે આઝાદી વખતથી સિવિલ હોસ્પિટલો છે, તમે બધુંય તમારા માથે લઈ અરે નવી સિવિલ હોસ્પિટલો જેટલી બની અરે અને પણ- અમદાવાદની એશિયાની નંબર 1 જે હોસ્પિટલ છે એમાં પણ આધુનિકરણ અને અદ્યતન સાધનો અમે જ આપ્યા. લે. એટલે હવે હવે મારી વાત સમયાંતરે સાંભળો. લાવવા હવે પડે ને યાર, મુકેશભાઈ કેવી અચ્છા, અમે સરકારી મુકેશભાઈ યોજના- ખાસ શૈલેષભાઈ સરકારી યોજના વિશે કહેજો આપો. હા હા હું ખાસ સરકારી સરકારી યોજના. યોજના વિશે જ બોલો, વાત બોલો. કરવી છે મારે. હા. એટલે લખપતિ જે ઉજ્જવલા દીદી- ગેસ યોજના છે આ લખપતિ સરકારી દીદી. યોજના છે. લખપતિ દીદી જે યોજના છે હા. એ જે સખી મંડળો ચાલે છે જી, જી. એની જે બહેનો છે હા. જે ગરીબ વર્ગની બહેનો છે એને 1 લાખ રૂપિયાની સહાય આપી અને લખપતિ દીદી બનાવવાની છે એ યોજના છે ને આ યોજના જે છે ને એમાં ગુજરાતમાં આવા સ્વસહાય જૂથો જે છે એ જૂથો જે માનો કે એ સ્વસહાય જૂથોમાં બીપીએલ યાદીમાં હોવા જોઈએ એ પણ આવે છે. એટલે બધી જ તમામ શૈલેષભાઈ, બહેનોને તમે 1 લાખ રૂપિયા આપવા લખ- એવું નથી. મારી વાત સાંભળો. હા. લખપતિ દીદીની જે તમે વાત કરી ને, જી. પણ એના કરતા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીએ સ્પેશિયલ સત્ર બોલાવીને મહિલા અનામત બિલ પાસ કર્યું અને અહીંયા તરત 4 થી 5 કરોડના ખર્ચે સમિયાણો બાંધી અને ગુજરાત આયા ને કહ્યું મેં રાખી કી ભેટ દેને આયા હું. હવે એ બિલ ઇમ્પ્લિમેન્ટ હજી 2026 માં નહીં થાય બરાબર. તો એનું શું કરવાનું મને ખબર નથી પડતી. આવી મહિલાઓ જોડે છેતરપિંડી અને બીજી બાજુ લખપતિ દીદીની વાત. ચૂંટણીલક્ષી જાહેરાત કહેવાય છે ને મુકેશભાઈ, તમે ના, પણ ચૂંટણી લક્ષી એટલે છેતરપિંડી વાળી જાહેરાત કરવાની. નહીં, એમાં છેતરપિંડી ક્યાં થઈ રહી? લે, તો જે વસ્તુ હજી ઇમ્પ્લિમેન્ટ નથી થઈ, હા. જે થવાની નથી, હા. ભવિષ્યની ખબર નથી જી. અને રાખીની ભેટ કેવી રીતે કહેવાય, મને જવાબ આપો. તો શૈલેષભાઈ, તમે પ્રજા સાથે છેતરપિંડી કરી રહ્યા છો. એમ નહીં મુકેશભાઈને તો શું છે હા. દૂધમાંથી પૂડા કાઢવા છે. જો, બસ આવી ગયું. તો એટલી ખબર પડે છે. હવે તમે મુકેશભાઈ વચ્ચે જ બોલશો કે કઈ તૈયારી કરીને આવ્યા છો? ના, જરાય નહીં તૈયાર. હું તમારી વચ્ચે એક પણ બોલ્યો ભાઈ બોલતા હતા ત્યારે પણ વચ્ચે નથી બોલ્યો. ઠીક છે, ઠીક છે. ભાઈ તમે બોલો છો વચ્ચે બોલવું એનું વચ્ચે બોલો ને Protocol એનો ની મતલબ કહેવાય. એમ થાય કે તૈયારી નથી. Okay. લખો હું પણ બોલપેન લાવ્યો તમે બોલો બોલો છો એ વચ્ચે લખો. બોલવું પડે. તમે એરપોર્ટના તો તમે જ ગ્રાન્ટમાં બોલો ને ક્યાં પણ. કપાઈ રહ્યા છો? તમે હા, જ એ તો બોલો છે. તમે હવે તમે આ કઈ તમે બોલો. નહીં, નહીં, ભાઈને શૈલેષભાઈ, ચાલુ પહેલા તમારો રાખો. ટર્ન પૂરો ના, ના, કરો. આપણે ભાઈને સરકારી ચાલુ યોજનામાં ગ્રાન્ટ મળી છે કે ના, નહીં એમને જ ચાલુ રાખો. તમે અમારા માધ્યમથી કે આંકડા મૂકો તો પણ હું લોકોને બોલું વાત છું તો એ સાચી છે વચ્ચે કે બોલે. ખોટી ખબર પડે. ના, એમને કઈ ખબર જ નથી બારું. મુકેશભાઈ, તમે હમણાં બોલજો, એમને પૂછજો સવાલ પણ શૈલેષભાઈ પહેલા હા યોજનાઓ પેલા મૂકી મારી વાત કઈ ખોટી હોય કઈ તકલીફ નહીં, વાળી હોય તો એ આપણે કહેજો. આ વાત સાચી જ ખોટી સાબિત કરો. હા ભદ્રેશભાઈ જી. જે પ્રકારે લખપતિ દીદીની પણ વાત થઈ મારે 91 લાખ લોકોને નળથી જળ આપ્યા Yes. એ પણ ઈ નળ સે જળ યોજના જ છે 13 લાખ લોકો જે છે એને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો જી. એ પણ યોજના જ છે હા. અને સોમનાથ થી અંબાજી તે પાવાગઢ કોરિડોર જે આપણે ઐતિહાસિક બનાવ્યા એ પણ યોજના જ કહેવાય. આયુષ્યમાન ભારત જે છે એમાં 5 લાખ સુધીનું અને આપણે 10 લાખ મળે છે એ પણ યોજના જ છે. Okay. હું જો હવે વાત કરું તો પાછા એમ કે છે હા. આ રિવરફ્રન્ટ થી લઈ અને ગિફ્ટ સિટીમાં જે ખર્ચો અને જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય છે એ બીજે ક્યાંય નથી અહીંયા જ છે. Okay. આપણે એમ્સ કેટલી હતી અત્યારે રાજકોટ પર છેલ્લે એમ્સ આપી આપણી ના, પાસે પણ નહીં આપણી પાસે કેટલી શૈલેષભાઈ, સિવિલ હોસ્પિટલો પ્રશાંતભાઈ હમણાં કહી હતી કેટલી ગયા મેડિકલ આપણને. કોલેજ હતી પ્રશાંતભાઈ કેટલી કહી એન્જિનિયરિંગ ગયા. કોલેજ હતી એ કોણે આપી જી, અને જી. આપણું જે નહીં, નહીં. નર્મદા નહીં
પણ સરદાર શૈલેષભાઈ, સરોવર નર્મદા ડેમ છે આપ એના એ કહો માધ્યમથી મારો કે સરકારી ખેડૂત યોજનામાં સમૃદ્ધ થાય છે. ભંડોળ પૂરતા પ્રમાણમાં મળે છે, આપ એનાથી સંતોષ છે આપને? શેનો? સંતોષ છે સરકારી યોજનામાં કેન્દ્ર તરફથી પૂરતો ભંડોળ મળી રહ્યો છે, ગ્રાન્ટ મળી રહી છે? કેન્દ્રમાં માનો કે હમણાં વાત કરતા હતા કે નહીં, મળી રહી છે કે નહીં? બક્ષી પંચની યોજનાની હોસ્ટેલ જે છે હા, yes. એ સમરસ હોસ્ટેલ છે. હા. સમરસ યોજના છે જી, જી, આપણી જી. અને સમરસ હોસ્ટેલમાં એક સાથે જી. બધા જ સમાજના સમરસ એટલે હા. એસસી એસટી તો અને મુકેશભાઈ બક્ષી કીધું બધા કે વિદ્યાર્થીઓ રહે. હા, બધા એમાં જ પણ જી. સારામાં સારું 400 વિદ્યાર્થીઓને તો મુકેશભાઈ સારામાં કીધું સારા કે ભોજન OBC સાથે અને સારામાં સારી રહેવાની નહીં, વ્યવસ્થા આ છે. સરકારી એ રાજકોટ યોજનામાં હોય, ગ્રાન્ટ ફળવાતી અમદાવાદ હોય, હોય, ગાંધીનગર હોય, ઓકે. મહેસાણા હોય જી. કે વડોદરા હોય, શૈલેષભાઈ. તમામ જગ્યાએ શૈલેષભાઈ. સારામાં સારી સુવિધા મળે છે અને એ શૈલેષભાઈ. પણ કેન્દ્રની જ યોજના છે. નહીં પણ આ સરકારી યોજનામાં પૂરતી ગ્રાન્ટ મળતી હોય તો મુકેશભાઈ કીધું પ્રમાણે ઓબીસી ના આદિવાસીઓની ચિંતા કેમ નથી કરતા તમે લોકો? એમને એ કરીએ જ સુવિધા છીએ કેમ ને. નથી મળતી? માનો કે એ લોકો વંચિત કેમ સર્વે થાય? છે. આદિવાસી માટે જી. ઉમરગામથી અંબાજીનો પટ્ટો જે આવેલું છે છે. ઉમરગામથી અંબાજીનો જે અરે પટ્ટો પણ છે તમે એના ઉમરગામથી ચોપડા અંબાજીનો જે પટ્ટો છે આદિવાસી શૈલેષભાઈ, એક એમાં સિકલ સેલ નો પ્રોબ્લેમ હતો. જી. એ સિકલ સેલ નો પ્રોબ્લેમ જે છે એ માટે પણ કામ કર્યું છે. બિરસા મુંડા ભવન પણ અમે બનાવ્યું છે. જી. આદિવાસી વિસ્તારમાં ક્યાંય બહાર ધોરણ ઉપર ભણવાનું નહોતું. આજે કોલેજ અને મેડિકલ કોલેજ પણ છે અને પેલા એમ કહેતા હતા કે હું રૂપિયો મોકલું છું ને 15 પૈસા પહોંચે છે અને આજે તો જોઈએ તો ડીબીટી ના માધ્યમથી એક ક્લિક કરે હા. એટલે 100 પૈસા આખા નહીં, એટલે ખેડૂતના આજે- ખાતામાં, ગરીબના એક ખાતામાં બદલ આવે છે. બોલો, બોલો, એટલે મુકેશભાઈ. મોસાળે જમણ અને મા પીરસનારી છે. હા. આ તો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ તો શાહ મુકેશભાઈ કેન્દ્રમાં બેઠા વંચિત છે કેમ રહી જાય? એટલે આ આ કોંગ્રેસીઓના પેટમાં તેલ ઓકે, તો રેડાય કોંગ્રેસે છે પૂછી કે લીધું. ગુજરાતના લોકો કામ ન કરવા જોઈએ. ઓકે. અત્યાર સુધી બસ. ગુજરાતને જે પ્રકારે બસ, બસ, બસ. અન્યાય કર્યો છે ને બસ. એ એને કરવો છે. જી, મુકેશભાઈ. નહીં ચાલે મુકેશભાઈ. બસ. હવે મારું ભાષણ અહીંયા વચ્ચે બોલું તમારી વચ્ચે બોલું ના વચ્ચે નહીં અમારા ઈ સંસ્કાર નથી. આ કોંગ્રેસના સંસ્કાર છે વચ્ચે ઓકે. બોલવાના. અમે વચ્ચે નહીં બોલીએ. પણ વિપક્ષને બોલવા તો દો હા શૈલેષભાઈ. એને બોલવા જ દેવાના. તમે હું પછી વચ્ચે કહેજો નહીં બોલું. વિપક્ષની જરૂર નથી એવું કહેશો પછી હવે એટલે. હવે મારી વાત એવી છે કે ઘણું બધું ભાષણ આપ્યું આ ચૂંટણી તો અહીંયા ક્યાંય છે નહીં હા. કારણ પણ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીને એવું હોય છે કે ગમે ત્યાં વાત કરો ભાષણ કરવું. મારી વાત એવી છે કે તમે જે સિવિલ હોસ્પિટલ ગણાઈ, મનરેગા યોજના ગણાઈ, આયુષ્યમાન કાર્ડ ગણાયા, આ બધાની અંદર તમારે એ ગણાવવું જોઈએ કે અમે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે, કેટલા લોકોના જીવ લીધા છે. આ બધું નહીં ગણાવવાનું એ જાહેરમાં સ્વીકારે, હે જાહેરમાં સ્વીકારે. લે જાહેરમાં સ્વીકારવું તો પડે જ જે એમનામાં થયું એમને નૈતિકતા. એમના અધિકારી નેતાઓ પાસે આટલી યોજના, નૈતિકતા. યોજના. જો જો યોજના. આ આયુષ્યમાન યોજના જ છે ને કે મુકેશભાઈ, નથી? મુકેશભાઈ, એક મિનિટ. આપે જે કીધું મુકેશભાઈ એમાં નેતાઓ પાસે આટલી નૈતિકતાની અપેક્ષા રાખી શકાય? અરે નેતાઓ જાહેરમાં પાસે સ્વીકારે. અપેક્ષા નેતાઓ જ કરાવે એવું થાય છે. ઓહો. આ તમે ખ્યાતિનું જે થયો હા, કાંડ આખો જી. કેટલા લોકો ગુજરી ગયા એની અંદર અને હજી એ ખ્યાતિ વાળાને જામીન અપાવવા નેતા મથી રહ્યા છે ભારતીય જનતા યોજના પાર્ટી. યોજના યોજના Yes. હવે યોજનાની જ વાત છે આ ભાઈ. PMJY. આયુષ્માન કાર્ડ યોજના નથી. PMJY. હા બરાબર. બીજી વાત હમ. કે તમે જે મોરબીનો બ્રિજ તૂટી યોજના. ગયો, આ યોજના જ છે ભાઈ. હમ. એટલે એ મોરબીનો બ્રિજ તૂટી ગયો એની અંદર જે માણસ સૌથી મોટો દોષિત છે જી. એને જામીન મળી ગયા. નહીં, મને પણ એમ થાય છે કે આની મુકેશભાઈ, ના, કઈ યોજના? જો યોજના છે ને કઈ એ યોજના? યોજના નીચે તમે ઓકે, ભ્રષ્ટાચાર મુકેશભાઈ, કરો. મૂળ મુદ્દા પર આવીએ કે આ બાબત, આ વાત સાચી છે કે ખોટી છે? જે અન્યાય થયો ગુજરાતને વાત સાચી લાગે ખોટી લાગે? ગુજરાતને 100% અન્યાય સાબિત કરો થયો ને, કઈ રીતે, છે કઈ કે રીતે? રિયલ ચોપડે તમે નહીં. સરકારે અને કઈ સર્વે યોજના બતાવી. છે, કઈ યોજના છે જેમાં 1 રૂપિયો પણ ફાળવવામાં નથી આવ્યો? આપને તો ખબર હોવી છે ને વિપક્ષ તરીકે. જો એક વસ્તુ છે હા. કે દરેક યોજનાની અંદર કઈ 400 કરોડમાં નથી ફળવાય એવું ના હોય. જી, જી, જી. ફાળવાય તો હોય હા. પણ મારું એવું કેવું છે એટલે આપ કે સ્વીકારો મધ્યમ- છો કે ભંડોળ ફળવાય છે પણ ઓછું ફળવાય છે. હા ઓકે. વાત તો એ જ છે ને કઈ આ ટેક્સ ના પૈસા છે આદિવાસી પણ ટેક્સ ભરે છે અને માલવેતું જ્યારે ટેક્સ ભરે બરાબર છે છે. એના પૈસાથી ફાળવે છે કઈ એમના ઘરે કોઈ કમાવા નથી ગયું. જી, જી, જી. નથી કોંગ્રેસ કે કોઈ ભાજપ સરકારી કમાવા ગયું. સરકારી યોજનામાં ગ્રાન્ટ ઓછી ફળવાય એનાથી નુકસાન શું મુકેશભાઈ, અને કોને નુકસાન? જો સરકારી યોજનામાં ગ્રાન્ટ ઓછી ફળવાય એટલે સીધું નુકસાન પ્રજાને થાય. બરાબર, કઈ રીતે? બરાબર. હા. કઈ રીતે? એટલે ધારો કે મધ્યાહન ભોજન યોજના જી, છે જી, જી, હા. તો એની અંદર બાળકો જે કુપોષિતનો આંકડો વધે છે બરાબર. એને કારણે જ વધે છે ઓકે. અને એની અંદર સૌથી મોટો ભ્રષ્ટાચાર પણ કહે છે નળ ને સે ગ્રાન્ટ જળ ફળવાય યોજના. છે પણ આપે કીધું કે થાળી સુધી ખાવાનું પહોંચતું નથી, પણ ગ્રાન્ટ તો ફળવાય છે ને? ના ગ્રાન્ટ ફળવાય એ તો ફળવાય છે હા. પણ
પહેલા એ જે વાત કરી ને કે 1 રૂપિયો મોકલું છું ને 15 હા, yes, પૈસા yes. પહોંચે છે, જી. આજે તો 1 રૂપિયો મોકલે છે ને તો ઓનલાઈન માં 50 રૂપિયા પણ એ ભ્રષ્ટાચાર થઈ સ્ટેટમેન્ટ તો કોંગ્રેસનું જ હતું ને મુકેશભાઈ, સ્ટેટમેન્ટ કોંગ્રેસનું હતું કે કેટલા પહોંચે જાય. છે. અરે હા, પણ એમણે કબૂલ્યું તો આ તો કબૂલ્યા વગર ભ્રષ્ટાચાર છે. તમે જુઓ તો ખરા. ઓકે, એક શૈલેષભાઈ. રેશનિંગ કાર્ડ કઢાવવા જાવ ને તોય તમારે 500,000 રૂપિયા હોય ત્યારે રેશનિંગ કાર્ડ નીકળે. ઓકે શૈલેષભાઈ, ગ્રાન્ટ ફળવાય છે પણ ભ્રષ્ટાચાર પણ મસ્ત મોટો છે, એટલા માટે વંચિતો મને લાભાર્થી મુકેશભાઈ બચે. એટલું જ ખાલી બતાવે હા. કે પ્રધાનમંત્રી જનધન યોજના ખેડૂતના દીકરા છીએ અમે. જી, જી, જી. જનધન યોજનામાં 2000 રૂપિયા આવે છે, હા, હા. મારા પપ્પાના ખાતામાં આવે છે, જી. તો 2000 રૂપિયાના બદલે ક્યારેય 1900 નથી આવ્યા, ક્યારેય 2100 નથી આવ્યા, બરાબર. કે ક્યારેય પાવલી ઓછી નથી થઈ. એ ખેડૂત હશે તો એને પણ ખબર છે 1 રૂપિયા ઓછો ન થાય આખા દેશમાં. હા, એવી આપણા 52 લાખ ખેડૂતો છે એને પણ જી. એવી જ રીતે અદદ સબસિડી જે 2.5 લાખ કરોડની આપે છે, ઓકે. એ સબસિડી જે ના પૈસા જે છે એ પણ ખેડૂતોને ડીબીટી ના માધ્યમથી જ મળે છે, અને એ પણ અત્યારે ઓકે. 300 રૂપિયામાં એટલે ખાતરની આ થેલી તો મળે છે. સૌથી એટલે કહેવાનો મતલબ ભદ્રેશભાઈ, એની વાત કરું તમને બોલો, બોલો, ખેડૂતોની, કે જે 2000 રૂપિયાની વાત કરે છે જી, ને, જી, જી. જે ગુજરાતના એમાં છોકરે- ઓછા કાંઈ મળે છે. અરે ભાઈ, ઓછા એક વધારે રૂપિયો. પણ તમે ભ્રષ્ટાચાર ક્યાં મને કરો છો યાદ એ છે, બતાવો. એ એમાં ઓનલાઈન ભ્રષ્ટાચાર. શૈલેષભાઈ, શૈલેષભાઈ. બોલ્યા હતા હા. કે હું 1 રૂપિયો મોકલું છું ને મારા કાર્યકર્તાઓ એટલે કોંગ્રેસ- સાચું બોલવું એ કોંગ્રેસના ભૂલો. કાર્યકર્તાઓ એમની એમણે 75 પૈસા ખાઈ જાય છે એટલે એવો- અને ગરીબના મોઢા સુધી 15 એટલે પૈસા પણ જાય છે. પાડવાની કઈ અને ના થાય, અમારે તો કોંગ્રેસ સાંભળવા પડે. નરેન્દ્રભાઈ મોદી આ છે ને, કેન્દ્રમાંથી કોંગ્રેસ 1 રૂપિયો પક્ષના મોકલે પ્રધાનમંત્રી અને 100 બોલ્યા પૈસા હતા. પહોંચે છે. આ નરેન્દ્રભાઈ નહીં બોલી શકે આવું. DBT, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ભાઈ. ડિજિટલાઇઝેશન, ભાઈ, ભદ્રેશભાઈ, તમારે આત્મનિર્ભર Yes, ભારત, બોલો, બોલો, બોલો. આત્મનિર્ભર આને ભારત. શૈલેષભાઈ, સરકારી યોજના પર પાછા આમાં તો ફરીએ. પાડવાની આદત પડી મુકેશભાઈ, ગઈ આપ છે, બોલો. સાંભળવું નથી ગમતું. નહીં, મુકેશભાઈ આપ બોલો છો. હું એવું કહું છું કે જે ખેડૂતોને જનધન યોજનાની અંદર 2000 રૂપિયાથી 1999 મળ્યા કે નહીં એની વાત છે, હા. એમાં જ સૌથી મોટો ઓનલાઈન ભ્રષ્ટાચાર છે. કયા પ્રકારનું? કે જે ખેડૂતો છે એ ખરેખર માલેતુજાર ખેડૂતો છે ને એને પૈસા ચૂકવાય છે. બરાબર. ગરીબ ખેડૂતોને કેટલા વીઘા ચૂકવાય. હોય એને ચૂકવાય છે, તમને ખબર છે? અરે પણ તમે મારી આ વાત સાંભળો. યોજનામાં ખબર નથી તમને. મારે અને તમારા કોઈ કેટલા સવાલનો વીઘાના જવાબ નથી ખાતેદારને આપવો. ચૂકવાય છે મારે તમે કહેજો. તમારા કોઈ સવાલનો જવાબ તમને નથી કઈ આપવો. ખબર જ પણ નથી. મુકેશભાઈ, ક્રાઇટેરિયા વાત કરો છો યાર. એક મિનિટ શૈલેષભાઈ, ક્રાઇટેરિયા પર શૈલેષભાઈ, આપણે સરકારી યોજના પર પાછા ફરીએ છીએ. મુકેશભાઈ એક જ મિનિટ, મુકેશભાઈ એક જ મિનિટ. હા, હિતેશભાઈ, આપણે જે વાત કરતા હતા એમાં મૂળ આ વાત સાચી છે ખોટી? આપને શું લાગે છે કે સરકારી યોજનાઓ પાછળ જો ભંડોળ ઓછું વપરાતું હોય તો એવા એની સામે બેલેન્સ કરવા માટે મોટા મોટા પ્રોજેક્ટ ગુજરાતમાં આવી રહ્યા છે, તો સરકારી યોજનાઓમાં જે છેવાડાનો માનવી છે એને લાભ પહોંચાડવો એટલું જરૂરી છે કે મોટા પ્રોજેક્ટ મૂકીને એક વિકાસ બતાવવો જરૂરી છે? શું લાગે છે આપણે? જરૂરી તો નાના જ્યારે વિકાસની આપણે વાત કરતા હોય જી. ત્યારે વિકાસ તો જ્યારે નીચેથી થાય, હા. તમારો બેઝ પાકો ના હોય ઓકે. તો એ બિલ્ડિંગ કોઈ કામની જ નથી. બરાબર છે. એટલે બેઝ હંમેશા પાકો હોવો જરૂરી છે. જી. એટલે તમે મોટા મોટા પ્રોજેક્ટો મૂકી દીધા કે અહીંયા આગળ આ ફેક્ટરી આવવાની છે, ઓકે. ફોટોગ્રાફી થઈ ગઈ છે, ચલો એ માની લીધું કે આ બનવાનું છે, બિલકુલ. ધોલેરામાં નવું એરપોર્ટ બનવાનું છે, બની જશે, બધું બનવાનું છે, એ કાગળ ઉપર છે, જ્યારે બનશે ત્યારે ચલો સરકાર. પણ મને તો એવું લાગે છે આ બધી જ વાતો આજે આપણે વાત મૂળ મુદ્દાની વાત ઉપર આપણે હા, આવીએ yes, yes. કે ગ્રાન્ટ ઓછી 400 કરોડની ઓછી ગ્રાન્ટ આપણને મળી છે. તો સરકાર, ગુજરાત સરકારની ઈચ્છાશક્તિ મરી ગઈ છે કે શું? કેમ? તો એ માગણી નથી કરી શકતી? ગુજરાત સરકાર માગણી ના કરી શકે? કેન્દ્ર સરકાર, તમે એક બાજુ એમ કહો છો કે ડબલ એન્જિનની સરકાર, ટ્રિપલ એન્જિનની સરકાર, તમે તો કહો છો જિલ્લા પંચાયતે અમારું ને ગુજરાત વિધાનસભાએ અમારું ને બધું ઉપર કેન્દ્ર સરકારે અમારું. પણ ગુજરાત તો એટલો વિકાસી થઈ ગયું છે ને, તમે ગુજરાતમાં માગી એટલું- નથી શકતા? તમે માગણી ના કરી શકો? તમે પણ આપને લાગે છે માંગણી કરવાની જરૂર છે કારણ કે ગુજરાતમાં એટલો પૂરતો વિકાસ થઈ ગયો હશે, પ્રજાને દેખાતો હશે વિકાસ, અને પ્રજાને કદાચ સરકારી યોજનાઓનો એટલો લાભ લેવો નહીં હોય. મેં તમને આ વચ્ચે આ બંનેના ઝઘડામાં એક વાત રહી બોલો, ગઈ બોલો, છે. બોલો. વન સ્ટોપ સેન્ટર જે સિવિલ હોસ્પિટલમાં હા. બાળકો અને મહિલા કલ્યાણ માટેનું જી. મહિલા કલ્યાણ માટેનું છે, બિલકુલ. બરાબર? એમાં હજુ ગ્રાન્ટ ફળવાઈ નથી 1 શૈલેષભાઈ, વર્ષથી. કેમ આ નથી શૈલેષભાઈ પાસે માંગો એના આંકડા. Yes. 1 વર્ષથી ગ્રાન્ટ નથી શૈલેષભાઈ, ફળવાઈ. ગ્રાન્ટ કેટલી કાલથી ફળવાઈ? તમારા કેમ નથી ફળવાય? નહીં, કેટલી ફળવાય છે ગ્રાન્ટ? હા, પૂછો. સખી વન સ્ટોપ સેન્ટર હા. જે મહિલાઓ જે તકલીફમાં જી, હોય જી. છે એની તકલીફ જે માનો કે સામાજિક પ્રતાડિત થઈ હોય છે એમાં સિવિલ પગાર હોસ્પિટલ- નથી થયો ભદ્રેશભાઈ, એ બી પૂછજો નહીં, નહીં, એમને. કેટલી ગ્રાન્ટ ફળવાય છે? હા, એટલે એ યોજના છે સખી વન સ્ટોપ સેન્ટર, અને એમાં એ નરેન્દ્રભાઈ આવ્યા પછી જ આ યોજના ચાલુ થઈ છે. કેટલી જાહેરાત અને એમાં પણ માનો કે એમણે કહ્યું વિશ્લેષક શ્રીએ કે ગ્રાન્ટ નથી મળી. બની શકે,
કેમ ગ્રાન્ટ બની શકે? મને તો વહીવટી પ્રક્રિયા જરૂર હોય નથી કે ગ્રાન્ટ શું? નથી મળી નહીં, એના કારણો હશે શૈલેષભાઈ, જરૂર અને નથી. માનો કે અત્યારે વાત કરી છે એક નેતા આ તરીકે એમણે- આપને શું લાગે છે કે નાગરિક એમણે તરીકે આપ વિચારો એ તો રજૂ જરૂર કરશે નથી. કે આ જગ્યાએ ગ્રાન્ટ નથી મળી આ જિલ્લામાં નહીં, એટલે જરૂર મળી, નથી રાખી તો આપણે. તમામ આખા રાજ્યમાં નથી મળી શૈલેષભાઈ, જે કાંઈ બાબત રજૂ આપણે કરશે જરૂર નથી તો એ રાખી. સોલ્વ કરવાની જવાબદારી ભદ્રેશભાઈ આપણી નહીં, છે સોલ્વ કરવાની વાત નહીં, પણ અત્યારે જે વાત કરીએ મેં આંકડા જે સ્ક્રીન પર મૂક્યા તે છેલ્લા 4 વર્ષના આંકડા હતા કે હમણાં 1-2 દિવસના આંકડા નતા, પણ નેતા તરીકે નાગરિક તરીકે આપણે જરૂર નથી લાગતી કે ત્યાં ગ્રાન્ટ ફાળવવી જોઈએ? ફાળવવી જોઈએ. તો કેમ નથી હું ફાળવતી? માનું છું કે મારા ગુજરાતને જેટલી તો ગ્રાન્ટ આપે આવે માંગી કેમ નહીં? છે અને જે કાંઈ યોજનાઓ છે એની ભરપૂર ગ્રાન્ટ ચૂકવવી જોઈએ પણ હા. હમણાં વાત કરતા હતા વિશ્લેષકજી કે 400 કરોડનો આ થયું છે ને તે થયું છે પણ એને હમણાં તમારા સ્ક્રીન ઉપર પણ ચાલતું હતું હા, yes. કે 2020 અને 21 21 માં 9430 કરોડ હતા બિલકુલ. એ પછી 2021-22 માં 12701 કરોડ Yes. તો વધ્યા કે ઘટ્યા બિલકુલ. એટલે આ બેના જ આંકડા કહું છું જી. પછી માનો કે ઘટાડો પણ છે પણ શા માટે ઘટ્યા છે Okay. કઈ યોજના માનો કે ભારતમાલા પ્રોજેક્ટ છે તો એ એટલે દિલ્હીથી શૈલેષભાઈ, આપ લઈ અને સ્વીકારો મુંબઈ થોડી- સુધી જાય તો ગુજરાતીમાં બાદ ન થાય પણ- ગુજરાતને એટલો જ લાભ પણ મળે શૈલેષભાઈ, આપ એ તો સ્વીકારી શકો છો, આપે હમણાં કીધું વહીવટી પ્રક્રિયાનો ભાગ છે તો કદાચ એ ગ્રાન્ટ ઓછી કરવામાં આવી હોય એવું આપ માનો છો? ના ઓછી તો ના થઈ શકે પણ ગ્રાન્ટના પૈસા કે પગારના પૈસા ન મળ્યા હોય એવું બની શકે આ one અને એવું stop- બન્યું હોય one તો stop એ સંશોધનનો solution-માં- વિષય છે one stop એમણે વાત solution-માં કરી છે તો શૈલેષભાઈ, યોગ્ય ફોરમમાં વાત મૂકીશું આપણે આપણે માંગી અને કેમ જ્યાં નહીં? પણ આ તકલીફ નહીં, હશે એ શૈલેષભાઈ, તકલીફ દૂર પણ કરીશું આપે માંગી કેમ નહીં? વન સ્ટોપ સોલ્યુશનમાં જે આપે કીધું ગ્રાન્ટ નથી ફળવાઈ, ના કદાચ ફળવાશે. યોજનાઓ હોય ને એમાં હા. માંગવાની હોતી નથી તો- પગાર છે હા. તો એ તો રેગ્યુલર કરવાનો જ હોય છે હા. એમાં પગાર માંગવાની નથી, હોતી ગ્રાન્ટ નથી. ભંડોળ બી હોવું પણ જોઈએ માનો કે પગાર કરવા 15 માટે. નાણાપંચ છે હા. તો નાણાપંચની ગ્રાન્ટ છે એ ગ્રામ પંચાયત સુધી વ્યક્તિ દીઠ 234 રૂપિયા આપવાના છે જી, જી, જી. એ કેન્દ્રમાંથી આવી જ જતા હોય હા. છે એમાં માંગવાના તો હોતા નથી. એમ કેન્દ્રમાંથી છતાં પણ આવેલા આંકડા ન આપણે આવ્યું હોય. કહું, કેન્દ્રમાંથી આવેલા આંકડા મનરેગામાં આટલી નિરસતા કેમ ના ના કેન્દ્રમાં? મનરેગાની તો હમણાં પ્રશાંતભાઈ ખૂબ સરસ વાત નહીં, પણ કરી કેમ કરી? કે મનરેગા યોજના છે હા. એ ગુજરાતમાં 100 દિવસની જે રોજગારી છે જી. એમાં આપણે એટલી બધી રોજગારી બહારથી મેળવવા લોકો આવે છે Okay. તો અહીંયા 100 દિવસની રોજગારી મેળવનારા ગામડાઓ જે છે જી. એ ઓછા હોય ગ્રામ્ય કક્ષાએ સિઝન પણ ચાલુ છે તો એટલે ગુજરાતને ઓછા જરૂર હોય. નથી. ઝારખંડ અને બિહાર એમાં જ અને Okay. પશ્ચિમ બંગાળ એમાં મનરેગા યોજના એ છે પણ એ લોકો- ત્યાં રોજગારીનો ખૂબ ઓછો આંક છે. શૈલેષભાઈ, એ લોકો એટલા માટે અહીંયા વધારે આવતા જરૂર. હોય તો ત્યાં તમે રોજગારી વધારવાનો પ્રયાસ કરો છો તો ગુજરાતમાં શું બેરોજગારી નથી? મનરેગા યોજના શું છે હા. મનરેગા યોજના એટલે કે જે માનો કે રોડ છે રોડની આજુબાજુ કઈ મનરેગા infrastructure યોજના કરવાનું હોય, એટલે બચુ તો ખાબડના જે મજૂર પુત્ર વર્ગ છે, જે છે એ હા. મજૂર વર્ગને 100 દિવસની રોજગારી ઓકે, unskilled, અચ્છા શૈલેષભાઈ, unskilled જે લોકો આ એ છે. જ યોજના છે કે જે ભાજપના મંત્રી સંડોવાયેલા છે, આ એ જ યોજના છે જેમાં કૌભાંડના આક્ષેપો થયા છે, જેમાં કાર્યવાહી કરી, આ એ જ યોજના છે. ના એને આ છોકરાઓ છે મનરેગા છે ને પણ છોકરાઓની એટલે એ જ મનરેગા છે ને? થઈ ગયું. આ એ જ મનરેગાની વાત કરો મનરેગા છો? યોજના છે હા, એટલે એ જ છે ને, એમ કહું છું, તમને પૂછવા માંગુ છું કે આ એ જ યોજનાની વાત કરો છો ને તમે એ કે તમને જેમાં ખબર જ હોય ને નહીં, આપે વધારે તમને જાણકારી બધી આપવાની ખબર છે, જ હોય. આપ પ્રજા સાથે સંપર્કમાં રહો છો, અમારા હા. માધ્યમ થકી કહી શકો છો કે આ એ જ આમાં યોજના જે છે. મનરેગા યોજનામાં હા. કૌભાંડ કોઈ પણ તો જગ્યાએ એટલે થયું કદાચ છે, સરકાર અથવા તો નિરસન. એ કૌભાંડમાં કોઈ પણ સંડોવાયેલા છે તો આ બાબત ક છે, કેન્દ્રને બ ખબર છે, નથી? ક છે નાની માછલી જામીન મોટી થઈ માછલી કે ગયા. મગરમચ્છ કોઈને છોડવાના નથી નહીં, અને કૌભાંડો કોંગ્રેસમાં થયા છે એટલે કોંગ્રેસ ગઈ છે એટલે ઓકે. કોંગ્રેસે બોલવાનો ના, ના, અધિકાર અત્યારે નથી. સત્તામાં અન્ના કોંગ્રેસ હજારે જવું જવું થઈ રહ્યું છે. અન્ના હજારે અન્ના હજારે નહીં, આવ્યા ભાઈ બોલો, બોલો, 2013 ના મુકેશભાઈ. એન્ડમાં 2014 માં સરકારના દુકાન સંભાળ્યા ને જી, નરેન્દ્રભાઈએ. જી. દિલ્હીમાં હા. એ પહેલા દેશવ્યાપી આંદોલન આ કૌભાંડ ઉપર કર્યું હા, હતું. બરાબર અત્યારે. અને આજે મુકેશભાઈ, પરિસ્થિતિ મુકેશભાઈ, આપણે સાંભળો, સવાલ છે, મુકેશભાઈ. અને આજે પરિસ્થિતિ આ જે એવી છે યોજનાઓની વાત ચાલે છે એમાં કૌભાંડની આપે પણ વાત કરી, ભ્રષ્ટાચારની વાત કરીશું, એ કેન્દ્રને ખબર નહીં હોય કે ભ્રષ્ટાચાર કે કૌભાંડ થાય. અરે બધી ખબર છે તો મંત્રીઓને આપને જેલ લાગે છે હવાલે એટલા કરવા માટે સુધીનો ભંડોળ નથી આવી આપતા, હે? એટલા માટે ગ્રાન્ટ નથી આપતી એવું મારું લાગે છે કેવું મને પૂરું કરવા દો મારું જી, કેવું એવું જ છે કે હા. આ યોજનાઓની અંદર જે ભ્રષ્ટાચાર છે ઓકે. આખા 3 વખત રોડ ના હોય ને એના પૈસા લેવાઈ જાય બરાબર. અને મંત્રીના તો દીકરાના પછી નામે સવાલ એ કંપની થાય છે હોય અહીંયા. અને ભારતીય જનતા પાર્ટીના નહીં, પ્રવક્તા નહીં. એમ કે એ તો દીકરાઓ જે કરે ઓકે. તમે સમજો દીકરાઓ મંત્રીઓના જો આ ભ્રષ્ટાચાર કરતા હોય તો ઉપરથી કેન્દ્ર સરકારને લાગે કે ઓકે. અહીંયા કઈ પૈસા બહુ ઠીક છે આપવાની જરૂર હિતેશભાઈ, નથી. આપની વાતથી સમિંગ અપ કરીશું, સમયની અવધિ છે. સવાલ એ છે તો અહીંયા મૂળ કે આ વાત સાચી છે ખોટી છે, પણ આપણે લાગે છે કે આ ભ્રષ્ટાચાર કૌભાંડના જે આંકડા સામે આવતા હોય સરકાર સુધી પહોંચતા હોય કેન્દ્ર સરકાર સુધી, કદાચ એટલે કેન્દ્ર નિરસતા દાખવતી હોય કે પાછી માત્ર રાજકીય ફાયદા માટે બીજા રાજ્યોને ફાયદો કરાવે છે. હિતેશભાઈ, ચોક્કસથી મને એવું લાગી રહ્યું છે કે જે રીતે અહીં આગળ એક નાના અધિકારીની બદલી બી કરાવી હોય છે ને તો ઉપર સુધી એ વાત જતી ખબર હોય હોય, છે. બરાબર. તમે એક વસ્તુ વિચારી લો, ઈચ્છા શક્તિ ગુજરાત સરકારની ઈચ્છા શક્તિ છે નહીં અત્યારે, Okay. કાં તો એનો પાવર નથી. જી જી જી. જે કઈ નાનો પેલા પટાવાળાની બદલી કરવી હોય તો એ હા. ત્યાં પૂછવું પડે એવું લાગી રહ્યું છે. બરાબર છે. તમે છેલ્લી એક આ વાત આપણે વાત બીજી ચાલે છે પણ તો બી હું એક વાત
તમારા માધ્યમથી એક રજૂ કરી લઉં. બરાબર છે. તમે સમજો કે છેલ્લા 7-8 વર્ષથી પીઆઈઓની બદલી કરી નથી. બરાબર છે. એક પોલીસ સ્ટેશનમાં 3 પીઆઈ છે. સિનિયર પીઆઈઓને તમે ડીવાયએસપી માટે પ્રમોશન નથી આપી રહ્યા. બરાબર છે. તો તમે એટલે આ સરકારના આ સરકાર માટે એક પ્રશ્ન ચિહ્ન છે. ઓકે, ઠીક છે. હિતેશભાઈ, આપે જે વાત કરી એમાં ખાસ નિષ્કર્ષ આપણે કાઢતા હતા કે ગુજરાત સાથે અવગણના કરવામાં આવતી, તો આ વાત સાચી કે ખોટી છે, પણ ભાજપના પ્રવક્તા તરીકે શૈલેષભાઈ પણ બહુ નિખાલસપણે વાત કરી રહ્યા છે કે આગામી સમયમાં જો ગ્રાન્ટ કોઈ યોજનામાં નહીં ફળવાઈ હોય તો ફાળવવામાં આવશે, અને આશા રાખે છે કે શૈલેષભાઈ જેવા નેતાઓ પણ સરકારમાં બેઠા હોય તો એ ગુજરાત સરકાર તરફથી પ્રતિનિધિત્વ કરે અને કેન્દ્ર સરકારને કાન મરોડીને કહે કે ભાઈ અમને ગ્રાન્ટ આપો. કારણ કે હિતેશભાઈ કહી રહ્યા છે કે નાગરિક તરીકે ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે. મુકેશભાઈ કહી રહ્યા છે કે કૌભાંડોની ભરમાર જોવા મળી રહી છે, એટલા માટે પણ કદાચ કેન્દ્ર સરકારની નિરસતા છે. પણ આખરે અન્યાય ગુજરાતને થતો હોય, ગુજરાતની પ્રજાને થતો હોય તો ગુજરાતની પ્રજાએ પણ સમજવાની જરૂર છે કે ગ્રાન્ટ કદાચ આવતી હોય એવું કહેવાય છે હજી પણ કે મોસાળમાં જમણવાર છે ને મા પીરસનાર છે, છતાં પણ સવાલ કેમ થઈ રહ્યા છે? આ બાબત કદાચ દરેક નાગરિકે વિચારવાની જરૂર છે કે જો ભ્રષ્ટાચાર થતો હોય ને એના કારણે જો નિરસતા હોય તો આ વ્યાજબી કારણ નથી, પણ હા રાજકીય લાભ ખાટવા માટે બીજા રાજ્યોને ફાયદો કરાવવામાં આવે તો કદાચ વ્યાજબી માની શકીએ આપણે કે રાજકીય સમીકરણો ગોઠવાય છે એટલા માટે બીજા રાજ્યોને ફાયદો થઈ રહ્યો છે. પણ ગુજરાતમાં જરૂર છે એટલે તો ફાયદો થવો જોઈએ. કદાચ એવું માની બેસવાની આપણે જરૂર નથી કે આપણે સંપૂર્ણ વિકાસ કરી ચૂક્યા છે. આપણે હજી પણ આજે વિકાસશીલ ગુજરાત કરીએ છીએ, ના કે વિકસિત ગુજરાત, કારણ કે હજી આપણે પરિભાષામાં ફિટ નથી પડ્યા. પણ આગામી દિવસોમાં આ પરિભાષામાં આગળ વધી શકે તેવી આશા રાખે છે. આ ચર્ચામાં શૈલેષભાઈ, મુકેશભાઈ અને હિતેશભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.